આજે માનવ ઊંચી ઊંચી ઇમારતો બનાવી રહ્યો છે, પરંતુ નૈતિક મૂલ્યો એ ખાડે ગયા છે. રસ્તાઓ પહોળા બની રહ્યા છે, પરંતુ હૃદયની ગલીઓ એ સાંકડી બનતી જાય છે. મકાનો મોટા બની રહ્યા છે, પરંતુ કુટુંબ આજે નાના બનતા જાય છે. અવકાશમાં ઉપગ્રહ છોડી શકનાર માનવી આજે પૂર્વાગ્રહ છોડી શકતો નથી. પૃથ્વી પરની કોઈ પણ એવી કળા બાકી રહી નથી જેમાં માણસે પોતાની પારંગતતા પુરવાર ન કરી હોય. છતાં પણ માનવ જીવનમાં આવો વિરોધાભાસ શા માટે? જીવન જીવવાની કળા એ પારાયણના દ્વિતીય દિવસે આપણે પૂજ્ય અપૂર્વમુનિ સ્વામીને વિનંતી કરીએ કે આ વિષય પર વિશેષ છણાવટ કરે. પૂજ્ય અપૂર્વમુનિ સ્વામી. यत्संकल्पात् तपति तपनो वाति वातः समिन्दे वह्निर्दत्ते धरणिरुदधिर् लंगते नैव वेलाम् सोऽयं श्रीमान् निखिल जगताम् अन्तरात्मवतीर्णो धर्मं रक्षन् दिशतु कुशलम् स्वामिनारायणोऽयम्. श्री स्वामिनारायण भगवाननी जय. अक्षर पुरुषोत्तम महाराजनी जय. गुणातीतानंद स्वामी महाराजनी जय. सियावर रामचंद्र भगवाननी जय. राधा कृष्ण देवनी जय. उमापति महादेवनी जय. भगत जी महाराजनी जय. शास्त्री जी महाराजनी जय. योगी जी महाराजनी जय. प्रगट गुरु हरि प्रमुख स्वामी महाराजनी. एक बार एक राज्यनी अंदर राजा शासन करता हता. राजा हो એટલે આપણે સમજી શકીએ છીએ કે એની પાસે સત્તા તો હોય જ. રાજા હોય એટલે સમૃદ્ધિ પણ હોય. રાજા હોય એટલે સગવડો પણ પૂરેપૂરી હોય. રાજા હોય એટલે એની પાસે સુંદરીઓ, સત્તા, જે કંઈ માગે એ બધું જ મળી શકે. બધું જ પ્રાપ્ત હતું, પણ છતાં રાજાને અશાંતિ, અજંપો એવું ખૂબ રહેતું હતું. તપાસ કરાવી, દવા ચાલુ કરી, કોઈ રોગ પકડાય નહીં. એલોપેથી કરાવી પણ કોઈ સમાધાન ન થયું. હોમિયોપેથી કરાવી, આયુર્વેદિક દવાઓ સ્ટાર્ટ કરાવી, નેચરોપેથી સ્ટાર્ટ કરાવી, પંચકર્મ કરાવ્યું. જેટલી કઈ પેથી વર્તમાન સમય ઉપલબ્ધ હતી એ બધી જ પેથી કરાવી. ઘણીવાર આપણને પણ આવા નાના મોટા રોગ થતા હોય છે. ઘણા લોકોને પૂછીએ કે શું થયું છે, એ કે ડોક્ટરને જ પકડાતું નથી. ઘણીવાર ડોક્ટરો પકડી નથી શકતા કે આપણને થયું છે શું. રોગ પકડતા કેટલાય દિવસો ને કેટલાય મહિનાઓ વીતી જાય. ડાયગ્નોસિસ પ્રોપર ના થાય તો બરાબર સમાધાન પ્રાપ્ત નથી થતું. એમ રાજાને રોગ થયો છે, કોઈ સમાધાન પ્રાપ્ત નથી થતું. બહુ તપાસ કરી પણ સમાધાન ન થયું. એવામાં કોઈક સંત મહાત્મા ત્યાંથી પસાર થયા. એને સેનાપતિએ વાત કરી કે રાજાજી સારા છે,
પણ અશાંતિ, અજંપો, શરીર દુબળું પડતું જાય છે, સમજાતું નથી રોગ શું થયો છે, આપ કંઈક આશીર્વાદ આપો, રાજાને સારું થઈ જાય. એ સમયે સંત મહાત્મા રાજાને કહે છે કે રોગમાં તો કઈ બીજું કે તકલીફ જેવું નથી, પણ એક કામ કરીએ, તમારા રાજ્યની અંદર જે સુખી માણસ હોય એ સુખી માણસનું જે ખમીસ હોય, પેરણ હોય, એ પેરણ રાજાને પહેરાવી દો તો રાજા સુખી થઈ જશે, એને કોઈ જ પ્રોબ્લેમ નહીં રહે. રાજાએ આદેશ આપ્યો કે આપણા રાજ્યની અંદર તો લગભગ બધા સુખી જ છે, એટલે એમાંથી કોઈ પણ માણસનું પેરણ લઈ આવો. સંત મહાત્મા કેમ કોઈ પણનું પેરણ નહીં, જે હંમેશા સુખી હોય. શિયાળો, ઉનાળો, ચોમાસું, કેટલાક શિયાળામાં સુખી હોય ને ઉનાળામાં દુખી હોય છે, પણ 3 સિઝનમાં જે સુખી હોય, જે સવારે, બપોરે ને રાત્રે સુખી હોય. છોકરાઓ લગભગ હવારે દુખી જ હોય છે, ઉઠાડે ત્યારે, સ્કૂલેથી છૂટે ત્યારે સુખી હોય, વધારે આનંદમાં હોય. આપણા બધાનું સુખ એ સાપેક્ષ છે. અહીંયા બેઠેલા બધા જ આપણે જ્યારે જ્યારે નવા કપડાં લઈએ છીએ એ સમયે કેટલો આનંદ હોય છે. કોઈ પણ જોડી આપણે નવી ખરીદી અથવા તો સીવડાવી અને પહેલી વાર ડ્રેસિંગ રૂમમાં પહેરવા માટે ગયા અને અરીસ આગળ આપણે ઉભા રહ્યા ત્યારે આપણા જ કપડાં પહેરીને આપણે કેટલું મલકાતા હતા, કેટલો આનંદ આવ્યો હતો. એ આનંદ કપડાં જેમ જેમ જૂના થતા જાય છે એમ આનંદ એવો ઓછો થતો જાય છે. એટલે અહીંયા કહે છે જે હર હંમેશ આનંદમાં હોય, શરૂઆતમાં આનંદમાં હોય, પછી પણ આનંદમાં હોય, એવા માણસનું ખમીસ તમે લઈ આવો. સેનાપતિને આદેશ આપ્યો, તપાસ કરો, સુખી કોને ગણીએ. અહીંયા બેઠેલા બધાને પ્રશ્ન પૂછવામાં આવે કે આપણા રાજકોટમાં સૌથી સુખીમાં સુખી કોણ? બોલવું નથી. આપણા રાજકોટમાં સૌથી સુખીમાં સુખી કોણ? કયા વિસ્તાર વાળા સુખી? તો બજરંગવાડી વાળા શું કે પેલા કાલાવાડ વાળા છે ને એ બહુ સુખી હોય. પોશ એરિયા, રાજકોટનો પોશ એરિયા. અહીંયા તો આપણે 50,000 કે 55,000 વાર ચાલતો હશે, ત્યાં 1.25 લાખનો વાર છે. જ્યાં 1.25 લાખનો વાર હોય એ માણસો સુખી હોય. અહીં આપણે બહુ બહુ તો નેનો ગાડી હોય કે ફિયાટ હોય કે એવી સામાન્ય એવી ફિએસ્ટા કાર હોય. ત્યાં તો કેટલાકના ઘર આગળ BMW છે, રોલ્સ છે, મર્સિડીઝ છે. આવી ગાડી હોય સુખી હોય. આપણા બધાની ડેફિનેશન આ જ છે, ભલે હા પાડીએ કે ના પાડીએ. જ્યારે દીકરીને પરણાવવાની હોય છે ત્યારે કયું ઘર શોધીએ છીએ, કેવો પરિવાર શોધીએ છીએ? સુખી. અને સુખી એટલે જે પૈસે ટકે હોય એ મહદ અંશે એને વધારે પ્રાયોરિટી આપીએ છીએ. એટલે તપાસ કરવા નીકળ્યા કે આપણા રાજ્યમાં સૌથી સુખીમાં સુખી કોણ? એટલે હતા મુકેશભાઈ અંબાણી જેવા. એના પાસે ગયા, એ તો બહુ સુખી, એને તો બંગલો કેવડો મોટો છે. આખા ભારતનો સૌથી મોંઘામાં મોંઘો બંગલો એ મુકેશભાઈ અંબાણીનો છે. ભારતનો નહીં, વિશ્વનો મોંઘામાં મોંઘો બંગલો. કેટલા રૂપિયાનો હશે? આપણા રાજકોટનો મોંઘામાં મોંઘો બંગલો એ 5 કરોડના 7 કરોડના ફ્લેટ હવે કિંગ સાઇટ ને બીજા બધા વેચાય છે. કદાચ પોતાની તે પર્સનલી બાંધ્યું હોય તો 10-15 કરોડનું. એના કરતા મોંઘા કોઈના બંગલા છે નહીં અહીંયા. મુકેશભાઈ અંબાણીનો બંગલો 10,500 કરોડનો છે. 10,500 કરોડનો એક વ્યક્તિનો બંગલો. કલ્પના કરજો કેટલું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. આટલો મોટો બંગલો આપણને મળી જાય 2 BHK વાળાને, કેટલા સુખી મનાઈ જાય. એટલે એમની પાસે ગયા, એને કહે છે ભાઈ અમારા રાજાજી બહુ દુખી છે અને સંતોએ વાત કરી છે કે આપનું ખમીસ જો મળી જાય તો રાજા અમારા પાછા સુખી થઈ જાય. કે જો રાજા સુખી થતા એટલે લઈ જાઓ ને, અમારે તો વિમલ કંપની જ અમારી છે, રિલાયન્સ ને બધું ટેક્સટાઇલ માર્કેટ છે અમારું મોટું, લઈ જાઓ. એ કે પણ એક શરત છે, તમે સુખી છો ને? એ કે સુખી જ છીએ ને. એ કે પણ આમ કાયમ સુખી, ક્યારેય દુખી નથી થતા? એ કે આમ તો સુખી છું, પણ જો અનિલના શેર બજારના ભાવ ઉંચકાય ને તો થોડીક તકલીફ થાય ખરી. અનિલ અંબાણી એ આગળ વધે. અમે લોકો રિલાયન્સમાં ગયા હતા જામનગરમાં, રિફાઇનરીમાં. મુકેશ અંબાણીની રિફાઇનરી છે, 60,000 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. ઇટ્સ એ વર્લ્ડ્સ બિગેસ્ટ રિફાઇનરી. પહેલા એશિયાની મોટી હતી, હવે વર્લ્ડની મોટા મોટી રિફાઇનરી, કારણ કે બીજા 30,000 કરોડનું કર્યું ઇન્વેસ્ટમેન્ટ. આખી રિફાઇનરી અમે જોઈ. એક ભાઈ અમને ગાઈડ કરતા હતા. મેં એમને પ્રશ્ન પૂછ્યો કે અહીંયા તમે ટેલિકોમ્યુનિકેશન નેટવર્ક કયું વાપરો છો? તો શું બોલ્યા? એરટેલ. બધું રિલાયન્સ ઇટસેલ્ફ ટેલિકોમ્યુનિકેશન કંપની, તો પછી તમે એરટેલ કેમ વાપરો છો? એને પ્રત્યુત્તર શું આપ્યો? એ કે સ્વામીજી અત્યાર સુધી રિલાયન્સનું જ નેટવર્ક હતું, પણ ભાગલા પડ્યા, વિખવાદ થયો, છૂટા થયા,
એમાં રિલાયન્સ અનિલભાઈના ભાગમાં ગયું, રિફાઇનરી આમના ભાગમાં આવી, એટલે મુકેશભાઈએ રિલાયન્સના બધા દોરડા ગૂંચડા કાઢી નખાયા અને એરટેલ ફિટ કરાવ્યું છે. 10,500 કરોડનો તમારો બંગલો હોય છતાં પણ આનંદ નહીં આવે જો સગા ભાઈ સાથે બનતું નહીં હોય તો. રિલેશન વધારે અગત્યના છે. ખમીસ કામ ન લાગ્યું, તપાસ કરી બીજા કોણ સુખી હોય, તો કે આ તો ગયા ઉદ્યોગપતિ. તો અભિનેતાઓ બહુ સુખી હોય, હીરો. આપણે એમ માની હીરો કેટલા સુખી હોય, જલસા જ કરે છે ને હારા. ફિલ્મની અંદર સિગરેટો પીવાની, ખાલી એક્ટિંગ કરવાની, એક ફિલ્મની અંદર કામ કરવાના 5-5 કરોડ 10 કરોડ 15 કરોડ રૂપિયા લઈ જાય છે. સૌથી સુખી હોય ગયા સલમાન ખાન જેવા પાસે. એમ કે ભાઈ બહુ સુખી છો તમે, તો આ ઉંમરે હજી એક્ટિંગ કરો છો ને, તો તમારું ખમીસ આપો ને. સલમાન એના પટાવાળાને કે આપણે કેટલાય ખમીસ આપી દો કે પ્રસાદીનું. એ કે એમ નહીં, તમે સુખી છો ને. એ કે સુખની શું વાત કરું, 45 થયા તો હજી લગ્નનું ગોઠવાયું નથી. સલમાન લગભગ પરણ્યા નથી હજી. એ કે સુખ તો નથી, તકલીફ બહુ છે. હમણાં કચ્છ ભુજમાં ગયો તો ત્યાં પેલા હરણિયાનો શિકાર કર્યો તો, અને બોમ્બેની અંદર રોડ પર માણસો સૂતા, તેના પરથી ગાડી ફેરવી નાખી, તો હજી 2-3 તો કેસ ચાલે છે. એટલે તકલીફ છે. બહારથી સુખ લાગે છે, અંદર તકલીફ. ખમીસ કામ નહીં કરે. કોની પાસે જવું હવે? નેતાઓ પાસે. નેતાઓ સુખી હોય. રાજબા પધાર્યા છે ને, આવું તો લોકો માને છે ને. આપણે બધા નેતાઓને જોઈએ એટલે આપણને એમની વાત નથી કરતો, આ તો જનરલ વાત કરું છું. મનમોહન સિંહ જેવા વડાપ્રધાન, આખા ભારતના વડાપ્રધાન, એની પાસે ગયા કે ભાઈ તમારું ખમીસ આપો ને. મનમોહન સિંહ લઈ જાઓ ને કે અમારું સરસ ખમીસ છે, પણ કે તમે સુખી છો? આખા ભારતમાં તમારું ધાર્યું થાય? એ કે ના ના, મારે તો બેન કે એમ કરવું પડે છે, બધું ધાર્યું મારું નથી થતું, અહીંયા નહીં થાય. તો તમારું ખમીસ કામ નહીં કરે. બધે જ પ્રયત્ન કર્યા, કાંઈ ખમીસ કામ લાગતા નથી. અને પછી દૂર એક સંત મહાત્મા ભિખારી જેવા ફકીર બેઠા હતા. એને જઈને પ્રશ્ન પૂછ્યો કે ભાઈ અમે બધું ખમીસ લેવા માટે નીકળ્યા, શું થયું? એ કે અમારા રાજાને દુઃખ છે, એવા માણસનું ખમીસ પહેરે તો સુખી થઈ જાય. કોઈ સુખી જ મળ્યો નહીં, સર્વત્ર સુખી રહેતો હોય એવો કોઈ મળતો નથી. તો કે તમે સુખી છો? હા કે અમારે તો સુખ સુખના ડગલા છે, કોઈ માથાકૂટ નહીં. જોવા કે જલસાથી ભજન કરીએ છે. એ કે સવાર બપોર સાંજ, આ કે કાયમ માટે સુખી. એ કે હાર પહેરાવે, એ કે હાર પહેરાવે ના પહેરાવે, જૂતાનો હાર પહેરાવે તોય સુખી. એ કે બોલાવે ના બોલાવે તોય સુખી, જમવાનું મળે ના મળે તોય સુખી, હંમેશા સુખી. એ કે તમારે સ્ત્રી ધન, એ કે કાંઈ જરૂર નથી, સુખી જ છીએ. તો કે તમારું ખમીસ આપો. એ કે માફ કરજો, હું તો ખમીસ પહેરતો જ નથી. એ કે મારે ખમીસ નથી, નીચે ધોતિયું પહેર્યું છે. ખમીસ વગર સુખ? સહેજ કલ્પના કરજો. કલ્પનાની થોડીક વાસ્તવિકતામાં ઉતરી. આપણે એમ માનીએ છીએ કે કપડાં પહેરીએ તો આનંદ આવે. જેટલા કઈ સંતો અમે અહીંયા બેઠા છીએ ને, બધાના એક જ કલરના કપડા છે, સેમ કલરના કપડા. અમારા 2 જોડી કપડા હોય છે, એ પાછા એક જ કલરના. આપણા બધાનો રોજ ટાઈમ શેમાં જાય છે? કપડામાં. ઘણા ખરાનો ટાઈમ કપડામાં જાજો જાય છે. એમાં એ સિલેક્શનમાં રોજ ઉઠીને કયું મેચિંગ કરવું, એની સાથે બક્કલ કયા લગાવવા, રિબિન કયા લગાવવા, રૂમાલ કયા રાખવા, પાકીટ કયા લગાવવા, ચપ્પલ કેવા પહેરવા, બધું જ મેચિંગ. અને ગમે તેટલા સારા કપડા પહેર્યા પછી 2-5 માણસો આપણી સામે ના જોવે અને કોઈ એમ કે બરાબર જામતું નથી, તો તરત મૂડ ઓફ થઈ જાય છે. આટલા કલરિંગ કપડા પહેર્યા પછી પણ આપણા મોઢા ઉપર કોઈ સારો કલર નથી આવતો, અને અમે લોકો એક જ કલરના કપડા પહેરીએ તો એ રહેવાય છે ને? કપડા ના પહેરે, કશું જ નહોતું, છતાં આનંદમાં હતા. કયું પહેરણ એને પહેર્યું હશે? કયા પ્રકારની સમજણ છે? એ સુખી માણસનું પહેરણ એ સમજણનું પહેરણ છે. અહીંયા જે 3 દિવસની આપણી પારાયણ છે, 12 લોકો એમ માને છે કે કથા વાર્તા સાધુઓ નવરા છે, ના બધા તમારે બધા નવરા છો, એટલે બધા ભેગા થાય. ઘણા તમે પારાયણમાં આજે અમે આમંત્રણ આપતો હોય ને, તો ઘણા બધાને ફોન કરીએ ને કે આવજો, તો ઘણા અમને શું કે સ્વામી જોઈશું. હા, ઇફ આઈ વિલ બી ફ્રી ધેન આઈ વિલ કમ. જો હું ફ્રી હોઈશ ને તો આવીશ. ઇટ પ્રૂવ્સ ધેટ કે આજે આવ્યા છો બધા કેવા છો? જે ફ્રી હોય ને ગુજરાતીમાં શું કહેવાય? નવરા. તમે બધા કેવા છો? હું નથી કહેતો. હા, તમે બોલો નવરા. બહાર આપણા ફોટોગ્રાફ પાડે, વિડીયો ઉતારે તો આપણે બધા શું લાગે? નવરા જ લાગે ને. હું બોલવાનું કામ કરું, બધા બેઠા છે. અને અહીંયાથી જેટલા પસાર થતા હશે ને, ગુટકા ખાનારા, બીડીઓ પીનારા અને રોડ પર રખડનારા, બાઇક પર ટાંટિયા ઊંચા રાખીને બેસી રહેનારા, એ બધા અહીં જતા જતા શું વિચાર કરે? કેટલા માણસો ફ્રી છે હારા, હાવ ફ્રી છે.
એને ગામ આખામાં ગપાટા મારવા સિવાય, નિંદા કરવા સિવાય, ગુટકાના પેકેટ ખાલી કરવા સિવાય કોઈ જ પોઝિટિવ પ્રવૃત્તિ ન હોય અને આપણે સદ શ્રવણ કરી રહ્યા છે, એની વચ્ચે નવરા માણસ લાગે. બહાર ઉભેલા નવરા લાગે તો ઠીક છે, પણ ઘણીવાર બેઠેલાને એમ લાગતું હોય છે કે હું તો નવરો જ છું. એ તકલીફ કરે. બેઠેલાને તો એમ લાગવું જોઈએ કે હું કંઈક કામ કરું છું. તો દુનિયાનું મોટામાં મોટું કામ કરીએ છીએ, આ તાલીમ પ્રાપ્ત કરીએ છીએ કળા. કેવળ આંકડા માટેની પારાયણ નહીં, કેવળ કોઈને સારું લગાડવા માટે પારાયણ નહીં. આપણે જ્યાં છીએ ત્યાંથી આપણને કંઈક મળે, કંઈક લઈને જઈએ. તો આપણે ગઈકાલે ઉલ્લેખ કર્યો તો જીવન જીવવાની કળા. જેની પાસે કળા છે, જેની પાસે ટેલેન્ટ છે, એની કિંમત છે. બોલવાની કળા, લખવાની કળા, એક્ટિંગની કળા, તબલા વાદનની કળા. તબલા અહીંયા મૂકેલા હોય અને પછી તમને આઈને કોઈક બોલાવે કે વગાડો, તો તમે આમ કરો તો વાગે કે ના વાગે? ક્યાં વાગે? લોકોના કાનમાં વાગે. આપણે આમ કરીએ તબલા તો વાગે, પણ લોકોના કાનમાં વાગે. પણ જાકીર હુસેન પસાર થતા ને એમને એમ કે તબલા પર હાથ મજવાઓ તો, અને જાકીર હુસેન આમ કરે ને વાહ તાજ. એ આમ કરે છે ને તાલીમ આપી છે, ને તાલીમ આપી આંગળીઓને તાલીમ આપી. કદાચ જાકીર હુસેન કરતા અહીંયા બેઠેલા ઘણાની આંગળીઓ લાંબી હશે, જાડી હશે, તો એ કામ નહીં લાગે. આંગળીને ટ્રેન કરવી પડે છે. તબલા શીખાવીને પૂછજો, 3 મહિના સુધી દા દિન તાકે ન દિનક દીના દા દિન તા તીન, કંટાળી જવાય. આંગળીને ટ્રેન કરવાની છે, આંગળીની ટ્રેનિંગ છે. આમ તરવાની અંદર શું કરવાનું હોય છે? સ્વિમિંગમાં કરવું શું પડે? પહેલા પાણીમાં પડવું પડે, અને પડ્યા પછી અંદર હાથ હલાવવાના. એક હાથ આમ હલાવવાનો, બીજો હાથ હલાવે, પાછળ પગ આમ હલાવવાના, અને માથું એકવાર આ બાજુ એકવાર આ બાજુ, મોઢામાં પાણી ભરાય, પિચકારીઓ મારતા જવાનું. લગભગ તરવામાં આટલું જ હોય છે, બીજી કઈ જરૂર પડે? બરાબર કે નહીં? તરતા ફાવે કે ના ફાવે? ફાવે તો જાઓ સ્વિમિંગ પુલમાં જઈને પડજો. ના આવડતું એવા માણસો. બોલવું સહેલું છે, પણ જે સ્વિમિંગ શીખવા જઈને પૂછજો, કેટલાય દિવસ સુધી પેલો કોચ હોય ને પગ હલાય કરાવડાવે, અને સેલોની અંદર ડૂબકીઓ ખવડાવડાવે, અને બ્રેથ મરાવડાવે, પછી લેન્થ મરાવડાવે, પછી ઉપરથી જમ્પ મરાવડાવે. તરવું બોલવામાં તો સહેલું છે, પણ હાથને તાલીમ આપવાની છે, પગને તાલીમ આપવાની છે. હાથ પગ જ હલાવવાના છે. તો અહીં કેટલાક પહેલી વાર પાણીમાં પડે ને એટલે મોઢું અંદર નાખી દે ને એટલા હાથ પગ હલાવે ને, અને એને તેમ થાય કે સામે કિનારે પહોંચી ગયો, અને પછી આખું મોઢું બહાર કાઢીને જોવે ને તો ત્યાં ઉભો હોય, ઉભો આમ કરતો હોય. આડા પડવું પડે ને પછી હાથ આમ હલાવવા પડે. આ તાલીમ છે, હાથની તાલીમ. તબલામાં આંગળીઓની તાલીમ. રસોઈ કરતા હોય છે કેટલાક ઘરમાં, તમારા બધાના ધર્મપત્ની રસોઈ કરતા હશે, અને એ રસોઈ સાહજિક મરચું લે, મીઠું લે, આમ કરતા કરતા મસાલી આમાંથી નાખીને સારું પરફેક્ટ થઈ જાય. અને ક્યારેક તમારે કરવાનું થાય ત્યારે ચમચીમાં જોઈને કેટલી વાર જોવે કેટલા મિલીગ્રામ હશે. એ લોકો આમ હાથ નાખે, અને રસોઈયા જે હાથ નાખીને એને વજન થઈ જાય, આટલું મીઠું આમ કરીને મસાલા અનટોપ થઈ જાય. એને હાથને ટ્રેન કર્યો છે, હાથની ટ્રેનિંગ છે. ક્યાંક હાથની ટ્રેનિંગ છે, ક્યાંક આંગળીઓની ટ્રેનિંગ છે, ક્યાંક જીભની ટ્રેનિંગ છે. આ બધી જેમ ટ્રેનિંગ છે, એમ કથા વાર્તા એ મનનું ટ્રેનિંગ સેન્ટર છે. આ બધી ટ્રેનિંગ હોય, પણ મન ડિસ્ટર્બ હોય તો? કેટલાક માણસો સાજા સારા હોય છે. હમણાં થોડાક વર્ષ પહેલા અમે લોકો જામનગર ગયા હતા. જામનગરમાં મેન્ટલ હોસ્પિટલમાં અમે ગયા હતા. કહી દઉં કે અમારે કોઈને તકલીફ નહોતી, અમે ત્યાં પધરામણી કરવા ગયા હતા. ઘણાને એમ થાય કે સંતોને મેન્ટલમાં કદાચ જવું પડતું હશે. એવા જેવા અમે મેન્ટલ હોસ્પિટલમાં એન્ટર થયા ને, તમારા હરિભક્ત છે ભરતભાઈ, એ અમને ત્યાં લઈ ગયા, અને ગાંડા બધા હતા, લગભગ 100-150 જેટલા ગાંડા, કેજી થી પીએચડી લેવલ સુધીના બધા ગાંડા હતા. અને એક ગાંડો અંદર ઇંગ્લિશ બોલે, એકદમ ફાકડું ફ્લુઅન્ટ ઇંગ્લિશ બોલે. પછી હાથ મિલાયો મારી સાથે અને ઇંગ્લિશમાં બધી વાતો કરવા લાગ્યો. એટલે મેં ત્યાં ડોક્ટરને કીધું, મેં કીધું સાહેબ આ તો કેટલું સરસ ઇંગ્લિશ બોલે છે, એને કેમ પૂર્યો છે? એટલે મેં ડોક્ટરને પૂછ્યું કે શું ભણેલો છે? મને કે એલડી એન્જિનિયરિંગ કોલેજનો મિકેનિકલ એન્જિનિયર છે. અમદાવાદની સારામાં સારી એલડી એન્જિનિયરિંગ કોલેજ, એનો મિકેનિકલ એન્જિનિયર છે. ઇંગ્લિશ તો બોલે, એન્જિનિયર થયેલો છે, તો એને શું કરવા અંદર પૂર્યો છે? મને કે થોડીક વધારે વાતો કરો તો ખબર પડશે. એટલે એને મારો હાથ પકડ્યો. હું થોડું ઘણું કંઈક પૂછવા ગયો, અને તરત જ એને કંઈક જુદા વિચારો પાછા ચાલુ થઈ ગયા. તો મારો હાથ છોડે નહીં, એકદમ ટાઈટ પકડી રાખ્યો. અને પછી મને શું કે, યુ આર માય ક્લોઝ ફ્રેન્ડ, પ્લીઝ સ્ટે વિથ મી, અહીંયા રોકાઈ જાઓ, કે અહીંયા જ રોકાવો. અને એ બધી વાતો ચીતો કરવા લાગ્યો. મેં સાહેબને કહ્યું છોડાવો, આને કેમ આવું થયું? મને કે સ્વામી બધી રીતે બી સરસ થઈ ગયો, પણ કઈ અચાનક ઝરક લાગ્યો, સ્પ્રિંગ છટકી ગઈ.
બી થયેલો માણસ, શરીર ખડતલ છે, કપડા સારા પહેરેલા છે, દેખાવમાં સારો છે, મન ડિસ્ટર્બ થઈ ગયું. શરીરના રોગ હોય એ બીજાને ખબર પડે, મનના રોગ તાત્કાલિક ખબર નથી પડતી. દુનિયામાં સૌથી વધારે મનના રોગ છે. મન મજબૂત હોય તો તને કશો વાંધો નથી આવતો. આ કથા વાર્તા એ મનને મજબૂત કરવાની કળા છે. મનનું ટ્રેનિંગ સેન્ટર છે. લઈ આવો. આ રાજકોટમાં કેટલી સ્કૂલો છે, કેટલી કોલેજો છે. કોઈ સ્કૂલ કોલેજમાં મનનું તાલીમ કેન્દ્ર ચલાવે છે ખરા? કઈ યુનિવર્સિટીમાં આ ડિગ્રી આપવામાં આવે છે? એન્જિનિયર થઈને બહાર નીકળે, ડોક્ટર થયા પછી બહાર નીકળે અને નાની નાની બાબતમાં પોતાની પત્ની સાથે ઝઘડા થાય, દીકરા સાથે પ્રશ્ન થાય. ક્યાં ગયું એન્જિનિયરિંગ? ક્યાં ગયું મેડિકલ સાયન્સ? તમારી પત્ની સાથે ઝઘડો થાય ત્યારે ફિઝિક્સ ને કેમેસ્ટ્રી કેટલું કામ લાગે? પત્ની સાથે ઝઘડો થાય ત્યારે મેથેમેટિક્સ AB² + BC² = AC² એ કામ લાગે ત્યાં? એ પાયથાગોરસ ત્યાં કામ ના લાગે? ઘરની અંદર સગા સંબંધીઓ સાથે રહેવા માટે એ જુદું વિજ્ઞાન છે. એ કળા અલગ છે. માનવ માનવ સાથે રહેવાની કળા. ખરેખર માનવ ભગવાને એવો અદ્ભુત બનાવ્યો છે. આ વિશ્વનું શ્રેષ્ઠ સર્જન ભગવાનનું એ માણસ છે. ઘણા બધા સારા પશુ પંક્ષીઓ તો છે, પણ એ બધાને કંટ્રોલ કરવાની તાકાત એ માણસમાં છે. સિંહ કેટલો ક્રૂર છે, જંગલનો રાજા કહેવાય, પણ એ સિંહને પણ કોણે વશ કર્યો? માણસે. સર્કસની અંદર સિંહ બોલો રાજા કહેવાય. આમ થપાટ મારે, આપણને લોહી લુહાણ કરીને મારી નાખે. એ સિંહને હાથમાં એક ચાબુક રાખીને માણસ ખુરશી પર બેસાડે, ટેબલ પર બેસાડે, રિંગમાંથી પસાર કરે. શું આ માણસ છે? હાથી કેટલો શક્તિશાળી. હાથી સૂંઢમાં ફૂંક ભેગી કરીને ફૂંક મારે ને 10 ફૂટ દૂર જઈને આપણે પડીએ. હાથી સામે કોઈની તાકાત નથી, પણ એ જ હાથીને માણસ વશ કરે છે. મહાવત ઉપર બેસી જાય અને અંકુશ રાખી અને હાથીને કંટ્રોલમાં કરી શકે. સાપ કેટલો ઝેરી છે. એ સાપને દાઢો કાઢી અને કરંડિયામાં પૂરી દે મદારી, અને મદારી સાપ પાસે ખેલ કરાવડાવે અને રૂપિયા ભેગા કરીને રોજી રોટી ચલાવે. માછલી પાણી મારે, માણસ પાણીમાં ન રહી શકે. ત્યાં અમેરિકામાં સી વર્લ્ડ છે, એટલાન્ટામાં અને ફ્લોરિડામાં એ છે. ત્યાં આવા ખેલ કરે છે. 2 માછલીઓ ડોલ્ફિન, એના ઉપર ત્યાં એક ટ્રેનર ભાઈ એ માછલી ઉપર સવારી કરે. જેમ માણસ પેલા ગાયને ભેંસને દોરી બાંધે, આગળ નાથ બાંધે, એમ માછલીના આગળના ભાગની અંદર દોરી બાંધેલી અને લગામ પોતાના હાથમાં રાખી 2 માછલીઓ પર 2 પગ રાખ્યા અને પછી માછલીઓને આમ ડ્રાઈવ કરે. માછલી પાણીમાં જાય, એ પાણીમાં જાય, આમ ડાઈવ લગાવે, માછલીઓને કંટ્રોલ કરે માણસ. આ બધું જ કરતા આપણે શીખી ગયા, પણ માણસ માણસને કંટ્રોલ નથી કરી શકતો. મોટી તકલીફ આ છે. આપણે સાપ સાથે રહી શકીએ, આપણે વાઘ સાથે રહી શકીએ. આલ્સેશિયન ને ડોબરમેન કૂતરા હોય છે ને, એને પણ માણસો ચેન પકડી અને દોડાવતા હોય. સિટ ડાઉન કે તો સિટ ડાઉન થઈ જાય, સ્ટેન્ડ અપ કે તો ઉભો થઈ જાય. પણ એ જ માણસ પોતાના દીકરાને એમ કે બેટા બેહી જા, નથી બેસવું. કૂતરો તમારું કયું કરે છે, તમારો દીકરો કયું નથી કરતો. માણસ સાપ સાથે રહેતા શીખી ગયો, પણ ઘરની અંદર બાપ સાથે રહેતા નથી શીખ્યો. સાપ સાથે રહી શકાય છે, બાપ સાથે રહેવામાં તકલીફ છે. માણસ ઘણો બધો આશ્ચર્ય વાળો માણસ છે. માણસને સૌથી મોટી જો કોઈ બીક હોય તો સિંહની નહીં, વાઘની નહીં, સાપની નહીં, વીંછીની નહીં. આપણને માણસને માણસની બીક લાગે છે. અત્યારે તમે સભામાં આવ્યા ત્યારે ઘરે તાળું મારીને આવ્યા હશો, લગભગ તમામ તાળું મારીને. તાળું કેમ માર્યું? અંદર કૂતરા ના આવી જાય એટલે, કે ગરોળી ના આવી જાય એટલે? ગરોળીની આપણને લગભગ બીક નથી. વંદા એ બધા તો ભલે આવતા, આપણે તાળું મારીએ છીએ, આપણને માણસની બીક છે. અરે માણસ માણસથી ગભરાય? રાત્રે તમારી દીકરી કે પત્ની રાત્રે મોડી રાત્રે જતા હોય અને તરત તમે શું કહો? ધ્યાન રાખજો. રાત્રે મોડી રાત્રે રોડ પરથી પસાર થતા આપણને કૂતરા કરડવાની બીક નથી લાગતી, આપણને માણસ કરડી ના જાય ને એની બીક લાગે છે. માણસ માણસથી ગભરાય? માણસના વિચિત્ર સ્વભાવ, માણસ માણસ સાથે સેટ નથી થઈ શકતો. મોટી તકલીફ આ છે. બીજા બધા પશુ પક્ષી છે ને, અમુક ડેસ્ટિનેશન પર જ રહે. જેમ આપણા ગુજરાતની અંદર સિંહ રહે છે, પણ આપણા ત્યાં સફેદ વાઘ નથી રહેતા, એ બંગાળ બાજુ રહે છે. દરેક પશુ પક્ષીઓના ચોક્કસ લોકેશન છે. પછી ઠંડા પ્રદેશની અંદર અમુક જે રહે પેંગ્વિન જેવા, એ પેંગ્વિન આપણા આજુબાજુ ન રહે, એ પેંગ્વિન એના વિસ્તારમાં જ રહે. દરેક પશુ પક્ષી એના લોકેશન પર રહે છે. એ બીજે લઈ જાઓ તો કદાચ મરી જાય. જ્યારે માણસ એક એવો છે જે કર્કવૃત્ત પર રહે, વિષુવવૃત્ત પર રહે,
ઉત્તર ધ્રુવ પર રહે અને દક્ષિણ ધ્રુવ પર રહે. એ તળિયામાંય જાય, પાણીમાંય રહે અને સ્પેસ કોલોનીમાંય રહે. માણસ બધે જ રહે. શું ભગવાને માણસનું શરીર બનાવ્યું છે એ બધા સાથે બધા જ વાતાવરણની અંદર સેટ થઈ શકે છે, પરંતુ માણસ સાથે સેટ નથી થઈ શકતો. તો આજનો બીજા દિવસની પારાયણનો મુખ્ય હેતુ, મુખ્ય વિષય છે વ્યક્તિ સાથે રહેવાની કળા. બીજી વ્યક્તિ સાથે આત્મીયતા કઈ રીતે આપણે સાધી શકીએ, હ્યુમન રિલેશન કઈ રીતે આપણે વધારી શકીએ. જીવન તો ભગવાન દરેકને એક સરખું આપે છે, પણ છતાં સરખું કેમ નથી જીવી શકતા? એકવાર એક રાજ્યની અંદર જાલિમસિંહ નામે રાજા હતા. જેવું નામ એવા જાલિમ હતા. શિકાર કરવા નીકળેલા અને પછી શિકાર કઈ મળ્યો નહીં એટલે ભૂખ લાગી. હરણિયું માર્યું, હરણનો શિકાર કર્યો. મારવો સિંહ નહોતા મારી શકે, હરણ માર્યું. જમવું તું એટલે બાર્બેક્યુ કર્યું, બાફ્યું હરણને. પછી મરચું મીઠું જોઈતા હતા, મીઠું ખૂટ્યું એટલે સેનાપતિને આદેશ આપ્યો. સેનાપતિએ સૈનિકને આદેશ આપ્યો કે બાજુના ગામમાં જઈને મીઠું લઈ આવો તો મીઠું બબરાઈને માંસાહાર કરવાની મજા આવે. એટલે પેલા લોકો લેવા ગયા. પૂછ્યું કેમ લેવા આવ્યા? કે અમારા રાજા શિકાર કરવા માટે આવ્યા છે અને પછી મીઠું જોઈએ છે શિકાર ખાવા માટે. તો કેટલાક લોકો શું બોલ્યા કે અમારા ઘરમાં મીઠું નથી. બીજા ઘરે પૂછ્યું કે અમારે સૂતક છે, અપાય એવું નથી. ત્રીજા ઘરે કે અમારા ભાઈ હમણાં જ લેવા ગયા છે, તમારા ભાઈ મીઠું ના આપ્યું. બધે ફર્યા, ક્યાંય મીઠું ન મળ્યું એટલે સૈનિક પાછા આવ્યા. સેનાપતિને કહે છે મીઠું કંઈક ખલાસ થઈ ગયું, મળતું નથી. રાજાજીને કહી દો, રાજાને કહેવાય મીઠું નથી મળતું. સેનાપતિ પોતે ગયા અને કોથળો ભરીને મીઠું લઈને આવ્યા. સૈનિક કે બીજા ગામમાંથી લાવ્યા? ના, કે જ ગામમાંથી. તો તમે શું કીધું? કે મેં એમ કીધું કે રાજા શિકાર કરવા ગયા હતા અને રાજા હજુ તો શિકાર કરે પેલા સિંહે રાજા પર હુમલો કર્યો અને રાજા મરી ગયા છે. હવે રાજાને દાટવા માટે મીઠું જોઈએ છે. તો બધાએ આપ્યું. કોકે 500 આપ્યું, કોકે કિલો આપ્યું અને કેટલાક તો ગામના જાંપા સુધી કહેવાય ખૂટે બીજું લઈ જજો, પણ મુવાને બરાબર નો રાટી દેજો. ઓગળી જવો જોઈએ, વધવો ન જોઈએ. આપણને ભભરાવા માટે કોઈ મીઠું ના આપે અને દાટવા માટે મીઠું આપે ત્યારે સમજી જવું જોઈએ કે આપણી કિંમત કેટલી છે. કયા પ્રકારના શાસક અહીંયા આદર્શ શાસક કઈ રીતે થઈ શકાય, વ્યક્તિ સાથેના સંબંધો કઈ રીતે કેળવી શકાય, એ આપણા ધર્મ ગ્રંથો શીખવે છે, એ આપણી પારાયણો શીખવે છે. ગમે તેટલી હાઈટ પર પહોંચ્યા પછી પણ માણસને અશાંતિ અજંપો આરે છે. આપણી પાસે કેટલીક વસ્તુ નથી એનું પણ દુઃખ છે. આપણી પાસે કેટલું સારું વાતાવરણ નથી એનું પણ દુઃખ છે. પણ બધું હોવા છતાં અમુક સારી વ્યક્તિઓ બાજુમાં નથી ને એનું વધારે પડતું દુઃખ છે. માણસને વસ્તુના દુઃખ કરતા, વાતાવરણના દુઃખ કરતા વ્યક્તિનું દુઃખ વધારે લાગે છે. બીજી બધી જ સફળતા માણસ પ્રાપ્ત કરી લે છે. બ્રિટનમાં એક પોપ સિંગર છે. અત્યાર સુધી એમ કહેવાતું કે માઇકલ જેક્સન અમેરિકાનો એ જ સારામાં સારો પોપ સિંગર, એ જ પૈસા કમાય. બ્રિટનના કોઈ એટલા સારા પોપ સિંગર વિશ્વ લેવલે પ્રખ્યાત નહોતા થયેલા. આ બ્રિટનનો પોપ સિંગર છે એલ્ટન હર્ક્યુલસ જોન. આપણા ત્યાં કેટલાક ગાતા હોય છે, અહીંયા આપણા કેટલાક યુવકો ગાય છે, પણ એની સાથે કમ્પેરિઝન કરીએ ત્યારે આપણને ખબર પડે આ ભાઈ એક રાતનો પ્રોગ્રામ આપવાના 8 કરોડ રૂપિયા લે છે. 8 કરોડ એક રાતનો કાર્યક્રમ આપવાના. ગુજરાતમાં કે ભારતમાં કોઈ આવો કલાકાર નથી એક રાતના જેને 8 કરોડ મળે. એને સાંભળવા માટે, એનું મ્યુઝિક સાંભળવા માટે, ગીતો સાંભળવા માટે ક્યાંક 50,000 ક્યાંક લાખ માણસો ભેગા થાય છે. એનો જન્મદિવસ થોડાક વખત પહેલા ગયો તો કેક બનાવીને કાપે 4 લાખ, 5 લાખ, 10 લાખની તો કેક કાપે. 2001ની સાલમાં 31 મ્યુઝિક શો કર્યા હતા એક વર્ષમાં અને 300 કરોડ રૂપિયા કમાયો હતો. એક જ વર્ષમાં ખાલી ગાવાના 300 કરોડ રૂપિયા. શોપિંગ ને એટલો શોખીન છે, ખરીદી કરવા જાય છે. તો એ જ વર્ષની અંદર એને શોપિંગ કર્યું હતું 20 માસમાં, એટલે લગભગ 1.5 વર્ષમાં 20 માસમાં 280 કરોડ રૂપિયાનું શોપિંગ કર્યું. આપણે ઘણા જતા હોય છે ક્રિસ્ટલ મોલમાં, બિગ બજારમાં, ઇસ્કોન પ્રોઝન મોલમાં અને મોંઘું છે એમ કહીને ઠંડી હવા ખાઈને બહાર આવી જાય. જ્યારે આ માણસ 280 કરોડ રૂપિયાનું શોપિંગ કરીને બહાર આવે. લંડનની અંદર હિથ્રો એરપોર્ટ પાસે એનો ભવ્ય બંગલો છે, અબજ રૂપિયાનો બંગલો છે. હોટલની અંદર ઉતરે, કઈ હોટલમાં? રોડ પર હોય ને રામ ભરોસે હિન્દુ હોટલ, એમાં ઉતરે. તાજ હોટલમાં ઉતરે, ઓબેરોયમાં ઉતરે, 5 સ્ટાર 7 સ્ટાર ની અંદર ઉતરે અને કયો રૂમ રાખે? ડોર્મેટરી રહે. એક રાતનું જેનું 5 લાખનું ભાડું હોય ને એવા સ્યુટની અંદર રહે છે. ઘરે કૂતરા પાળ્યા છે, 21 જાતના કૂતરા છે. પૂંછડા વાળા ને પૂંછડા વગરના, ધોળિયા કાળિયા કાબર ચિત્રા બધા જ. કૂતરાનો શોખીન છે, કારનો શોખીન છે.
કાર ચલાવવાનો, કાર વસાવાનો શોખીન છે, કાર રાખી છે, 36 કાર છે. રાજકોટમાં એક માણસ એવો નથી જેના ઘરે 36 કાર હોય. કારનું કઈ ગેરેજ નથી પાછું, એને કાર વોશ કર્યું હોય તો કારો ભેગી થાય. આ તો પોતાના માટે પર્સનલ યુઝ માટે 36 કાર રાખી છે. એ કેવી? આપણે નેનો જેવી નહીં, બેન્ટલી, ફરારી, જેગુઆર, લેન્ડ રોવર અને આવી બધી મોંઘી મોંઘી કાર, કરોડો રૂપિયાની કાર હોય એવી 36 કારો રાખી છે. 5 ગ્રેમી એવોર્ડ મળ્યા છે. આની હજુ વિશેષતા હું અડધો કલાક ચલાવી શકું એમ છું આ ભાઈની. એના મહિમાનું ગાન એટલું બધું છે, એટલો બધો મહિમાવંતો આ ભાઈ છે. પણ એ બધી વાત પછી કેટલો સફળ માણસ લાગે. આપણે એમ થાય કાશ હમ ભી ઇસ લેવલ પર પહોંચે હોતે કૈસા હોતા. આપણે આ લેવલ પર પહોંચી જઈએ તો. હવે એની વાત કરું. એને એક જર્મન બાઈ સાથે મેરેજ કર્યા. એ પોતે ગાતો ને પેલી બાઈ રેકોર્ડિંગ કરતી. એમાંથી એની સાથે પ્રેમ થયો, લગ્ન થયા. જર્મન બાઈ રેનાટ એનું નામ. લગ્ન થયા અને થોડાક મહિનામાં ડિવોર્સ થઈ ગયા છે. અત્યારે દુખી છે પાછો. આટલા પૈસા કમાયા પછી પણ બધી રીતે સફળતા મળી, પણ માણસ સાથે નથી રહી શકતો. એટલે તમે કેટલી હાઈટ પર પહોંચો છો એ વધારે અગત્યનું નથી, કયા માણસના હૃદયમાં ઊંડાઈ પર પહોંચો છો ને એ વધારે અગત્યનું છે. શિખરો પર ચડવાથી એ સફળતા નથી મળતી, વ્યક્તિઓના હૃદયમાં ઊંડા ઉતરવાથી સફળતા મળે છે. માણસો દુખી એને લીધે છે, બધી રીતે સેટ હોય પણ કોઈકની સાથે બનતું નથી, એની તકલીફ છે. કેમ બનતું નથી? સ્વભાવ દોષો આપણને દેખાય છે. ભાગવતમાં બહુ સુંદર પ્રસંગ આવે છે, સમુદ્ર મંથનની ઘટના. દેવો દાનવો ભેગા મળ્યા, સાથે મળીને જોઈન્ટ વેન્ચર કર્યું, સમુદ્ર મંથન કર્યું. અંદરથી ઐરાવત, કૌસ્તુભ મણિ, વિષ, અમૃત, આ બધું જાત જાતની વસ્તુ નીકળી. અને જે રીતે એ લોકોનું ટાઈપ હતું એમ ભાગલા કરતા ગયા. એમાં લક્ષ્મીજી નીકળ્યા. લક્ષ્મીજી સમુદ્રના કુખમાંથી નીકળ્યા, ત્યાં સમુદ્રના પેટાળમાંથી રૂપના અંબાર. અને લક્ષ્મીજી જેવા નીકળ્યા એવા હાથમાં એક પુષ્પમાળા, વરમાળા લઈને જ નીકળ્યા કે જે યોગ્ય હોય એને પહેરાઈ દઈએ. લક્ષ્મી પહેરાવા માટે નીકળ્યા તો દાનવો હતા, આ બાજુ દેવોની લાઈન હતી, પંગત પડેલી. અને જેવા લક્ષ્મીજીને જોયા અને સમુદ્ર મંથન કરીને બધા થાકી ગયેલા, પણ સ્ત્રીને જોઈ તો ફરતી પાછા જાણે હમદર્દ કા ટોનિક સિંકારા બુસ્ટ પીન બેઠા હોય ને એમ તૈયાર થઈ ગયા. કેટલાક વાળ સેટ કરવા લાગ્યા, ઈન સેટ કરવા લાગ્યા. લક્ષ્મીજી આવતા હતા વરમાળા પહેરવા માટે, અને દાનવો ગોઠવાઈ ગયા. અને હેન્ડસમ હતા પાછા, કેટલાક દાનવો તો રૂપાળા હતા. તે લક્ષ્મીજી નજીક જાય તો પેલો દાનવ બહુ રૂપાળો લાગે. એ કે રૂપ છે પણ આ તો ચારિત્રનું ઠેકાણું નથી, કેન્સલ. બીજા દાનવ પાસે જાય, એ કે રૂપ છે પણ અપ્રમાણિક છે. બધા દાનવ પાસે ફર્યા, દાનવ પર તો ચેકડું જ મારી દીધું. દેવતા આગળ ગયા, દેવતા જોયા, એ કે ઇન્દ્રાસન એનું છે, સ્વર્ગનો અધિપતિ, પણ ઇન્દ્ર તો કામી છે. અહલ્યા સાથે લફરું એને કર્યું હતું, ગૌતમ ઋષિની પત્ની સાથે, એટલે ઇન્દ્ર સાથે પણ નહીં. બૃહસ્પતિ, બધા જ દેવતા આગળ ગયા. દરેકમાં કંઈક ને કંઈક તકલીફ દેખાઈ. અને ખૂણાની અંદર વિષ્ણુ ભગવાન બેઠા. તેમને ખબર હતી ક્યાંય ફાવાના નથી. વિષ્ણુ ભગવાન નિરાતે બેઠા હતા અને લક્ષ્મીજીએ જઈને સીધી વિષ્ણુના ગળામાં વરમાળા પહેરાવી. સર્વ ગુણે સંપન્ન ભગવાન હતા. આ મહાભાગવતની ઘટના છે. આ શું બતાવે છે આપણને? કે લક્ષ્મીજી શોધવા નીકળ્યા કે સર્વ ગુણે સંપન્ન કોણ છે, તો ભગવાન સિવાય પૃથ્વી પર કોઈ સર્વ ગુણે સંપન્ન હોય જ નહીં. આવો જ પ્રસંગ ભગવાન સ્વામિનારાયણ ગઢપુરમાં હતા. સ્વામિનારાયણ ભગવાન ગરડામાં રહ્યા 25-30 વર્ષ. અને સંતો ભક્તો બધા બેઠા હતા જમવા માટે. અને ભગવાનને એમ થયું કે બધાને હું જાતે પીરસું. અનેક વખત પીરસતા સંતો ભક્તોને, એટલે પીરસવા માટે નીકળ્યા. આ ભગવાન સ્વામિનારાયણની બાજુમાં ઉભા છે મૂળ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી. ભગવાન પરબ્રહ્મ છે, ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ છે. એ બંને તત્વ પીરસવા નીકળ્યા. ભગવાન પીરસતા હતા. ગુણાતીતાનંદ સ્વામી મોહનથાળ કે લાડવા કે મહેસૂબ જે હશે એ પકડીને ચાલતા હતા. અને પહેલા જ ભક્ત બેઠા હતા. એટલે ભગવાન સ્વામિનારાયણ આપવા ગયા. આપવા જતા પહેલા એના મોઢા સામે જોયું. અને ભગવાન શું બોલ્યા? આને અપાય, આ તો અપ્રમાણિક છે, ઉઠ ઉભો થા. એમ કરીને ઠોકર મારીને એની ડીશ ને પત્તર ફગાઈ દીધું. બીજા પાસે ગયા, બીજાને આપવા. એ કે આ તો ખોટું બોલે છે, આને ના અપાય. ત્રીજા પાસે આપવા ગયા, આ તો કામી છે, આ ક્રોધી છે. 5-6 જણાની ડીશો ફગાવી. એટલે ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે ભગવાન, જો લોકોના સ્વભાવ સામે જોવા જશો ને તો આપણે બે હામ અમે મોઢા મૂકશું, કોઈ વચ્ચે નહીં. આ પૃથ્વી પર ભગવાન અને ગુણાતીત સંત સિવાય કોઈ પરફેક્ટ નથી, ઇમ્પરફેક્ટ જ છે.
માણસ ઇમ્પરફેક્ટ છે. દુનિયાનો કોઈ માણસ લાવો કે જે એમ બોલતો હોય કે મને બધું ફાવે અને હું સર્વગુણ સંપન્ન છું. ભગવાન સિવાય પ્રત્યેક માણસમાં કંઈક ને કંઈક ખોટ હોય જ. માણસમાં ખોટ છે એટલે માણસની બનાવેલી પ્રત્યેક વસ્તુમાં ખોટ છે. આઈફોન સારો હતો તો આઈફોન 4 ને 5 કેમ બન્યા? એ વખતે સારો લાગતો તો એના કરતા કંઈક સારું બન્યું. પહેલા સામાન્ય ગાડી હતી, સુમો આવી મેટાડોર માંથી, સુમો પછી કોલિસ આવી. નવી નવી ગાડી બને છે એ જ બતાવે છે કે અત્યારની ગાડી એ પરફેક્ટ તો નથી જ. અત્યારની ગાડી પરફેક્ટ નથી એટલે જ તો નવું મોડેલ બહાર પાડવું પડે છે, વધારે લેટેસ્ટ ડિઝાઇન વાળી. માણસ ઇમ્પરફેક્ટ છે એટલે માણસના બધા જ સર્જન એ પણ ઇમ્પરફેક્ટ છે, એ પણ અપૂર્ણ છે. એટલે આપણે અપૂર્ણ છીએ. હવે એની વચ્ચે અપૂર્ણ માણસો સાથે આપણે કામ લેવાનું. આપણે પણ અપૂર્ણ, જેની સાથે કામ લઈએ છીએ એ પણ અપૂર્ણ, પણ છતાં ફ્રીક્વન્સી સેટ નથી થતી. માણસ સાથે કામ નથી લઈ શકતો. એ કઈ રીતે લઈ શકાય? દુનિયામાં સૌથી મોટા પ્રશ્નો કયા કયા છે અત્યારે? ક્યાંક વસ્તી વધારાનો પ્રશ્ન છે, ક્યાંક પોલ્યુશનનો પ્રશ્ન છે, ક્યાંક પોપ્યુલેશનનો પ્રશ્ન છે, ક્યાંક પ્લાસ્ટિકને કઈ રીતે વાળવું એ સમસ્યા છે, ક્યાંક આતંકવાદ, ક્યાંક નક્સલવાદ, ક્યાંક માઓવાદી, ક્યાંક બોડોવાદી આ સમસ્યા છે. ક્યાંક પાણીની સમસ્યા. આપણા સૌરાષ્ટ્રમાં આજી ડેમ ભરવાનો છે, ન્યારી ખાલી થઈ ગયો છે, વરસાદ ક્યારે આવીની પ્રતીક્ષા કરવાની છે. ક્યાંક પાણી ઓછું છે એ સમસ્યા છે, ક્યાંક જાપાન જેવા સુનામી આવી જાય, પાણી વધી જાય છે, એના પ્રોબ્લેમ છે. દુનિયામાં જાત જાતના પ્રશ્નો છે, પણ સૌથી વધારે પ્રશ્ન કયો છે? લગભગ થોડાક વર્ષ પહેલા બોમ્બેમાં આતંકવાદીએ હુમલો કર્યો તાજ હોટલ પર ને ઓબેરોય હોટલ પર. એ સમયે આતંકવાદી આવ્યા, ખૂના ખરાબી ચાલુ છે અને મીડિયા એટલું પાવરફુલ છે. હજુ તો આતંકવાદી પકડાયા નથી, બ્લેક કેટ કમાન્ડોનું ઓપરેશન પૂરું નથી થયું, ત્યાં મીડિયાએ લાઈવ ટેલિકાસ્ટ ચાલુ કર્યું અને બધાએ લગભગ એ લાઈવ ટેલિકાસ્ટ જોયું હશે. આતંકવાદીનો ખૂના ખરાબી ચાલુ હતી અને ફ્લોરિંગ પર તાજ હોટલ લોહી લુહાણ થઈ ગઈ છે. આ સમાચાર ભારતના જ નહીં, વિશ્વના કરોડો લોકોએ જોયા છે. આ સમાચાર પોતાના ઘરની અંદર પંખો ચાલુ કરીને અથવા તો એર કન્ડિશન ચાલુ કરીને સોફા સેટ પર બેઠા બેઠા ચા ને કોફી પીતા પીતા કેટલાકે બ્રેડ બટર ખાતા ખાતા આ લોહીના સમાચાર પણ જોયા છે. બહાર ગમે તેટલા માણસો મરી જાય, તમારું ખાવાનું અટકશે નહીં. પણ જે દિવસે ઘરમાં પત્ની સાથે બબલ થઈને એ દારૂ ભૂખ્યા રહેવું પડશે. આપણને બાર આતંકવાદીનો હુમલો થાય એ જાજો નથી નડતો, પણ ઘરમાં પત્નીનો હુમલો થાય ને એ જાજો નડે છે. જાપાનમાં હમણાં સુનામી આવ્યું હતું. સુનામીમાં 35 ફૂટ 45 ફૂટ પાણીનો આખો ફ્લો આમ ચાલ્યા કરે. જાપાનમાં સુનામી આવ્યું એ આપણને રાજકોટમાં વધારે નડે કે આપણા બાથરૂમમાં નળ લીક થતો હોય એ નડે? જાપાનનું સુનામી નડે કે બાથરૂમનો નળ લીક થતો હોય નડે? કેટલાક લોકો શું છે, પાકિસ્તાન સાથે સંબંધ સુધારી નાખવા જોઈએ. ઘણા બોલે ને, રાજકોટમાં બેઠા બેઠા બોલે પાકિસ્તાનને પાઠ બનાવી દેવો જોઈએ, ચાઇના સાથે સંબંધ સુધારી દેવા જોઈએ. તું તારા પાડોશી સાથે સુધાર, પેલા એની ડીશ લીધી છે પાછી આપી આવ. હાંડવણ ઢોકળા લઈ આવ્યો તો ડીશ આપવાની બાકી રહી ગઈ છે, એનું સ્કૂટર લઈ ગયો તો પેટ્રોલ ભરાયા વગર પાછું એમને મૂકી આવ્યો તો એની સાથે સંબંધ સુધારને. છાપુ રોડ લઈ આવે છે પાછું આપ્યા વગર મૂકી રાખે છે. આ સંબંધો, પાકિસ્તાન સાથેના સંબંધ સુધારવા એ રાજકોટ વાળાનું કામ નથી. ચાઇના સાથે સંબંધ સુધારવા એ મને તમને નથી સોંપ્યું, પણ ઘરમાં પત્ની સાથે સંબંધ સુધારવા, પાડોશી સાથે સંબંધ સુધારવા. તમે બોસ છો તો તમારા કર્મચારી સાથે સંબંધ સુધારવા, તમે શિક્ષક છો તો અન્ય શિક્ષકો સાથે, વિદ્યાર્થી સાથે સંબંધ સુધારવા, તમે નેતા છો તો નીચેના સ્ટાફ સાથે, ઉપરના સ્ટાફ સાથે સંબંધ સુધારવા, અમે સાધુ છીએ તો સંતો ભક્તો સાથેના સંબંધ સુધારવા. માણસ જ્યાં છે ત્યાંથી એના લેવલે વ્યક્તિ સાથેના સંબંધો કેમ સુધરી શકે એનું સોલ્યુશન કરવાનું છે. સૌથી મોટો પ્રશ્ન આ નડે છે દુનિયાની અંદર. બીજા બધા પ્રશ્નોના સોલ્યુશન છે અને માણસ એમ માને છે કે મોટા બંગલા બનાવી દો એટલે પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. એક ભાઈના ઘર આગળથી મેં પસાર થતા હતા ને ઘર પર લખ્યું હતું હાશ. ઘર પર હાશ લખાય? ઘર પર તો માતા મહાદેવનું કે દીકરા દીકરીનું નામ હોય, એમણે હાશ લખ્યું. હાશ તો ક્યારે બોલાય? આવતીકાલ પારાયણ પૂરી થાય ને ત્યારે કે હાશ માંડ પૂરી થઈ. એમ આપણને લાગે ને. અહીંયા તો ઘર પર હાશ લખ્યું એટલે મેં એમને પૂછ્યું, તું ઘર પર હાશ કેમ લખ્યું? મને કે સ્વામી આગા પાછા ઊંચી ના કર્યા તાર માંડ પૂરું થયું. માંડ પૂરી થયું. કોન્ટ્રાક્ટરની તકલીફ, કડિયાઓ ટાઈમે આવે નહીં એટલે ઘર પર મેં હાશ લખ્યું. મેં કીધું હવે કેવું છે? એ કે પાછું પ્રોબ્લેમ તો ચાલુ જ છે. ઘર પર હાશ લખવાથી હાશ નહીં થાય. કેટલાક લોકો ઘર પર લખે હોમ સ્વીટ હોમ. સ્વીટ હોમ, અંદર સ્વીટનેસ નો છોટોય નથી હોતો.
સ્વીટ હોમ લખવાથી સ્વીટનેસ આવી જાય, ઘર પર શુભ લાભ લખવાથી શુભ લાભ થઈ જાય છે, શાંતિ સદન લખવાથી શાંતિ સદન થઈ જાય. ઘર પર લખે માતૃછાયા અને માતાને તો વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યો હોય અને ખાલી માતૃછાયા અને પિતૃકૃપાના બોર્ડ માર્યા હોય. એમ બોર્ડ મારવાથી ઘરમાં શાંતિ નથી થતી. કેટલાક એમ માને કે ભવ્યતાથી લગ્ન કરીએ ને એટલે પતિ પત્ની પ્રેમથી રહે. ભવ્યતાથી લગ્ન કરવા, પેલા સામાન્ય લગ્ન કરતા, હવે તો લગ્નમાં ડીજે સાઉન્ડ સિસ્ટમ. બોલો, લગ્નમાં ગરબા આવી ગયા. લગ્નમાં સાંજી તો હોય પણ ગરબા અને મોટા મોટા રિસેપ્શન. હમણાં રાજકોટના એક ભાઈએ લગ્ન કર્યા, મને મળ્યા, વાત કરતા હતા. એની દીકરીના લગ્નની અંદર 80 લાખનો ખર્ચો કર્યો અને એક ડીશ 2000 રૂપિયાની ડીશ. મેં જ્યારથી સાંભળ્યું ત્યારથી મને પ્રશ્ન થાય છે કે શું ખવડાવ્યું હશે? 2000 રૂપિયાની ડીશમાં શું ખવડાવ્યું? 2000 રૂપિયાની એક માણસ ખાય એટલી ડીશ 2000 રૂપિયાની, અને પીરસવા વાળા પાછા અમદાવાદથી લાયા. એ કે રાજકોટમાં હારા ચહેરા વાળા નથી, અમદાવાદથી પીરસવાળા લાયા. 2000 રૂપિયાની ડીશનો પાછો પ્રયત્ન કરે છે, ખર્ચો આટલો બધો કરે. એમ માને છે માણસો કે લાખો રૂપિયાનો ખર્ચો કરીએ એટલે લગ્નમાં વાંધો ના આવે. પેલા ઘોડા પર નીકળતા હતા, હવે હાથી પર કાઢે છે. હાથી પર, બોલો, હાથી પર વરઘોડો કાઢે. હવે ઘોડા પર નીકળે એને વરઘોડો કહેવાય, હાથી વાળાને શું કહેવું? વર હાથી કહેવાય. હવે હેલિકોપ્ટરમાં નીકળે, ખબર તમને? હેલિકોપ્ટરમાં જાન આવે. ગોંડલનો એક છોકરો રાજકોટ પરણવા આવ્યો, હેલિકોપ્ટરમાં આવ્યો. 35 કિલોમીટર છે, તેમાં તો આવી જવાય, તરત આવી જવાય. હેલિકોપ્ટરમાં શું? પણ વટ પાડવો, હેલિકોપ્ટરમાં જાન લઈને જવી, કરોડોનો ખર્ચો કરવો. આ કરોડોના ખર્ચા કરે એટલે લગ્ન જીવનમાં શાંતિ રહે? કેટલાક પ્લેનમાં બેસીને લગ્ન કરે, કેટલાક સબમરીનમાં લગ્ન કરે. પરદેશમાં બે પ્રેમી પ્રેમિકાએ નક્કી કર્યું કે આપણે હવામાં લગ્ન કરવા. એટલે હવામાં કેમ ના કરવા? એ કે પ્લેનમાં જ પડવું ને એકબીજાની આંગળી પર વીંટી પહેરીને વિધિ કરવી. તે ત્રીજો એક બ્રાહ્મણને હેઠો નાખ્યો વિધિ કરવા. બ્રાહ્મણ તો જોઈએ ને મંત્ર બોલવા. હારુંથી 3 છત્રી ખુલી ગઈ પાછી, અને પછી વિધિ કરી હવામાં. અને બીજા દિવસે ન્યુયોર્ક ટાઈમ્સમાં આવ્યું કે દુનિયામાં કોઈએ લગ્ન ન કરે એવા લગ્ન કર્યા, હવામાં લગ્ન કર્યા. અદ્વિતીય લગ્ન. એને ખબર નથી કે સ્વભાવ સેટ નહીં થાય ને બધી હવા નીકળી જવાની છે. હવામાં કરે, પાણીમાં કરે, દરિયામાં કરે, નદીમાં કરે, જ્યાં કરવું હોય ત્યાં કર. પણ પ્રશ્ન સ્વભાવ સેટ નહીં થાય થવાના. પેલા લગ્ન કરતા એરેન્જ મેરેજ હતા. મા બાપ લગ્ન નક્કી કરી દેતા. અહીંયા જેટલા ખુરશી પર મોટી ઉંમરના બેઠા છે ને, જોવાય નહીં ગયા હોય. લગ્નના દિવસે જ ખબર પડી હશે કે આ દેવી સાથે આખી જિંદગી વિતાવાની છે, અને તોય હેમખેમ પાર પડ્યું. અને ઘણા લગ્ન પહેલા 3 વાર ગેલેક્સીમાં, કોસ્મોપ્લેક્સમાં અને ઘંટેશ્વરના ઈશ્વરિયા પાર્ક આંટા મારી આવ્યો હોય ને તોય હારા છૂટાછેડા લે છે. કેટલી વાર ફર્યા હોય, ફેસબુક પર ઓનલાઈન હોય, ચેટિંગ ડેટિંગ બધું કરતા હોય, તોય પ્રશ્ન કેમ થયા? અહીંયા તો એરેન્જ મેરેજ હતા. ખાલી આવા મેરેજ કરો. અને હવે જેમ જેમ વાસ્તવિકતા જુઓ છો, જેટલી એરેન્જ મેરેજમાં નિષ્ફળતા હતી એના કરતા વધારે નિષ્ફળતા લવ મેરેજમાં મળે છે. બધું જ જોયું હોય, જાણ્યું હોય, ફોટા પાડ્યા હોય. પેલા ફોટા પાડતા લગ્નમાં પેલા કેમેરા જ નહોતા, પછી પેલા કોડાકના કોનિકાના રોલ આયા, 36 ફોટા વાળા, અને પછી ફોટા પાડવા. પહેલેથી કહી રાખ્યું હોય કે એક જ રોલ વાપરવાનો છે. તે લગ્નનો એક, કંસાર ખવડાવતો એનો એક, જાન જતી હોય એનો એક, 36 ફોટા બધું પૂરું કરવાનું અને પછી દોડાવવાનું. અને એમાં જો ધ્યાન ના રાખે ચાલુ ઢાંકણું ખુલી જાય તેને જાતે ધોવાઈ જાય. નહીં, પાટલું ઢાંકણું ખુલી જાય ને તો એની જાતે જ ધોવાઈ જાય, પછી ફોટા બોટા આવે જ નહીં. એવા તો કેમેરા હતા. હવે ડિજિટલ કેમેરા આવી ગયા, ડીવીડી બહાર પડે. જેવી ફિલ્મની ડીવીડી બહાર પડે ને એવી લગ્નની ડીવીડી બહાર પડે છે. એવી હજારો ડીવીડી કોર્ટમાં પડી છે, બેમાંથી એકય થોબડું જોવા રાજી નથી. નથી જોવું તારું મોઢું. ડીવીડી કોઈ લેવાય નથી જતા. લગ્ન આવા ભવ્યતાથી કરે એટલે શાંતિથી રહે. એ પ્રશ્નો છે, તો પ્રશ્નોનું સમાધાન શું? અહીંયા બેઠેલા બધાને નાના મોટા કંઈક પ્રશ્ન હશે. દુનિયામાં કોઈ માણસ એવો નથી કે જેને માણસ સાથે પ્રશ્ન ના હોય. જો તમે પતિ પત્ની છો અને કોઈ જ પ્રશ્ન ના હોય તો કદાચ બેમાંથી એકાદું ગાંડું હશે. જો તમે પતિ પત્ની છો અને તમારે બંને વચ્ચે ક્યારેય મતભેદ થતો જ ના હોય તો સમજવાનું કે બેમાંથી એકાદું ગાંડું હશે. જો બંને ડાયા હોય, બે માણસ જ્યાં ભેગા થાય પ્રશ્ન થાય જ, મતભેદ થાય જ, હોય જ પ્રશ્ન. એક વાર એક ભાઈ પોલીસ સ્ટેશને ગયા. પોલીસને કે સાહેબ હું બહુ દુખી છું. એ કે કેમ? એ કે મારી પત્ની બહુ ખરાબ છે. એ કે તો લગભગ હોય. એ કે પણ મને બહુ બોલે છે. એ કે બોલે તો આપણે સાંભળી લેવાનું, ટ્રેન થઈ જવાનું. એ કે સાહેબ ક્યારેક ક્યારેક મારે છે. એ કે મારે? એ કે સાહેબ આખી દુનિયામાં સૌથી દુખીમાં દુખી હું છું. તો પેલા પોલીસ શું બોલ્યા? એ કે આવું સ્ટેટમેન્ટ ના આપો, સૌથી દુખીમાં દુખી તો અમે છીએ. એ કે સાહેબ તમે કેમ દુખી? એ કે દોસ્ત તું ફરિયાદ કરવા જઈ શકે છે ને, અમારે તકલીફ છે પણ ફરિયાદ કરવા જવું ક્યાં? તમે લોકો પોલીસ સ્ટેશન આવે, પોલીસ સ્ટેશન વાળા ક્યાં જાય? બહારથી આપણને દેખાય સુખી લાગે. અહીંયા રેસકોર્સની પાળી આગળથી પસાર થાવ
તો કેટલા બધા બેઠા હોય પ્રકૃતિ પુરુષના જોડલા, અને તમને સુખી જ લાગે ને, ત્યાંથી પસાર થાય, ઓ કે શું સુખ છે. બે જણા બેઠા હોય સ્ત્રી પુરુષ, આપણને લાગે બધા સુખી. બધા સુખી નથી, બધાને ત્રણ પ્રકાર છે. એક સુખી સુખી, બીજા સુખી દુખી, અને ત્રીજા દુખી દુખી. આ ત્રણ પ્રકારના હોય. સુખી સુખી કોણ? જેને તાજા તાજા હગાઈ થઈ હોય ને તાજા લગ્ન થયા ને સુખી સુખી જ હોય. એની વાતો તો પરાપારની જ હોય. શું ના થાય તમારા માટે, પોશ એરિયામાં ફ્લેટ લેવો છે, ચંદ્ર પર જમીન બુક કરાવી છે. એને કે બેસ છોનો મોટો પરણ્યા પછી ગેસનો બાટલો ટાઈમે લાવે ને તોય ઘણું છે. એમ કે ચંદ્ર પર ફ્લેટ લેવાતા હશે. એને ખબર નથી કેટલા 20 100 થાય છે. તો મોટી મોટી વાતો જ થાય, સુખ સુખની વાતો. સુખી દુખી કોણ? જેને લગ્ન થઈ ગયા હોય, 2 3 દીકરા દીકરી હોય, એડમિશનના પ્રશ્નો, 12માં રિઝલ્ટ આવી ગયું, પાછું નીટના ગુજકેટના ગોટાળા, એને ડોનેશન પેમેન્ટ કોટામાં એડમિશન લેવાનું, સોનું ગીરવે મૂકવું પડે, એજ્યુકેશનની સ્ટુડન્ટ લોન લેવાની. એટલે થોડાક દાડા સુખી ને થોડાક દાડા દુખી. તમે તમારા ઘરવાળાને પગાર આપો ને એટલે 1લી તારીખે સુખી, અને 20મી 22મી તારીખ થાય ને ત્યારે તો માંડ માંડ ખેંચે એટલે દુખી. 30મી તારીખ પહોંચાડવી પડે તો માંડ માંડ પહોંચે કેટલાકને, એટલે આખર તારીખમાં તો દુખી પાછા. તો થોડાક દિવસ સુખી ને થોડાક દિવસ દુખી. આ સુખી દુખી. અને દુખી દુખી કોણ? જે મોટી ઉંમરવાળા હોય, સિનિયર સિટીઝન બધા. ઘરે હાચવતા ના હોય, છોકરાની બહુ છણકા કરતી હોય, એ બિચારા બગીચાની પાળી પર ડોહો ડોહી બેઠા હોય, 5 રૂપિયાની સિંગ લઈને એકબીજાના મોઢામાં નાખ્યા કરતા હોય. આ દુખી દુખી. એટલે બહારથી કોઈ 2 જણા બેઠેલા જુઓ ને તો બધાને સુખી ન માનવા. આપણે નક્કી કરજો કે આપણે શેમાં આવીએ છીએ. લગભગ બધા સુખી દુખીમાં જ આવે છે. બરાબર, સુખી દુખી છે, મોટી ઉંમર ન થાય દુખી દુખી. એ બધાની વચ્ચે આનંદથી કઈ રીતે રહી શકાય, એ જીવન જીવવાની કળા છે. વ્યક્તિ સાથે રહેવાની કળા એ શીખી શકાય. કદાચ એક ધડાકે ન થાય પણ પ્રયત્ન તો કરી શકીએ. વ્યક્તિ સાથે ફ્રીક્વન્સી કઈ રીતે સેટ થઈ શકે, એના કેટલાક મુદ્દાને સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. ગૃહ શાંતિ કઈ રીતે થાય? લગ્ન પહેલા બધાય ઘર શાંતિ કરાવી હશે, બરાબર ને? તમારે કંકોત્રીમાં જ લખે છે ગૃહ શાંતિનો સમય. ગૃહ શાંતિ કઈ શાંતિ છે? ગૃહ શાંતિ બધા જ કરાવે છે, તો એ ગૃહ અશાંતિ હોય છે. તો ગૃહ શાંતિ કઈ રીતે થાય એના માટેનો પહેલો મુદ્દો છે, ઘરના તમામ સભ્યો પરસ્પર મળતા રહો. તમે જેની સાથે કામ કરો છો એને મળતા રહો. કઈ કામ ના હોય ને તોય મળો. જેટલા તમે આઉટ ઓફ સાઇટ થશો ને એટલા આઉટ ઓફ માઇન્ડ થશો. તમે તમારા દીકરા દીકરી સાથે બેસતા નથી તો એને બીજે એટેચમેન્ટ થશે જ. દીકરા દીકરીઓ સાથે તમે જેની સાથે કામ કરો છો એની સાથે બેસો, એની સાથે જમો. અ ફેમિલી who sits together, who eats together, who plays together, who prays together. ફેમિલી એને કહેવાય જે સાથે બેસે, સાથે જમે, સાથે પ્રાર્થના કરે. તમે લાખ રૂપિયા કમાઓ પણ ઘરના તમામ સભ્યો સાથે બેસી અને દિવસમાં એક ટાઈમ પણ જમી ના શકો તો એ લાખ ને કરવાના શું? દિવસમાં એક ટાઈમ તો સાથે બેસીને જમો. કેટલાક તો ઘરવાળા હોઈ ગયા હોય ને પછી રાત્રે આવીને પેલો કૂતરો ટિફિન ફેંકતો હોય ને એમ ખાઈ ખાઈ જઈને હોઈ જાય પાછા. તો દિવસમાં એક ટાઈમ તો ભેગા બેસીને ખાઓ. કઈ થોડોક સંકલ્પ આ કરવાનો છે તો ઘરમાં એકતા રે, તો પરિવારની અંદર પ્રેમ રે. ઘણા શું કે ટાઈમ નથી, સમય નથી. અહીંયા બેઠેલા બધા જ પોતાના સંતાનો આગળ અડધો કલાક ટાઈમ આપો છો? અડધો કલાક સમય આપો. રોજ છાપું ખોલીને બેસે, સવારના છાપાન, સાંજના છાપાન, બીજું બધું ક્રિકેટમાં શું થયું એ બધું સમયની અનુકૂળતા એ જાણો એની ના નથી, પણ થોડુંક પોતાના દીકરા દીકરીઓ માટે સમય આપવો, સાથે બેસવું. રામાયણમાં સરસ વાત આવે છે કે રામના કુટુંબમાં બધા જ સાથે બેસીને ભોજન લેતા હતા. આદર્શ પરિવાર એને કહેવાય. થોડોક સંકલ્પ આપણે આ કરીએ, ઘરના તમામ સભ્યો સાથે બેસીએ. એના માટે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે આદેશ આપ્યો છે ઘર સભા. રોજ રાત્રે બેસો, ભેગા બેસો. તમારા બાળક કંઈક શીખ્યા હોય સ્કૂલમાં એની પાસે પ્રેઝન્ટ કરાવડાવો. તમારી દીકરી કઈ આગળ વધી હોય એની પાસે રજૂઆત કરાવડાવો. તમે કંઈક વાત કરો, એ લોકો તમને કંઈક પૂછે. આ જેટલી આત્મીયતા વધતી જશે એટલો સંપ વધતો જશે, વૈમનસ્ય ઘટતું જશે. તો પહેલી વાત આ કરે છે. બીજું કહે છે બીજા માણસ સાથે સેટ થવા માટે પરસ્પર એની વાત સાંભળો. રામાયણમાં બહુ સુંદર પ્રસંગ આવે છે. રામ જ્યારે જંગલની અંદર જતા હતા ત્યારે સીતાજી તૈયાર થયા. રામે ઘણી બધી ના પાડી છતાં સીતાજી કે મારે આવવું જ છે. પછી થોડેક આગળ ગયા અને પછી સીતાજી રામને શું કહે છે કે હે નાથ, શાસ્ત્રોમાં લખ્યું છે કે મિથ્યાપાદ, વ્યભિચાર અને વેર વિના હિંસા આ 3 મોટા મોટા દોષ છે. મિથ્યાપાદ, વ્યભિચાર અને કારણ વગર કોઈને મારવું એ હિંસા. તમારી અંદર મિથ્યાપાદ તો હોય જ નહીં, વ્યભિચાર પણ આપ ન કરો. પણ વેર વિના હિંસામાં મને થોડીક શંકા રહે છે કે તમે જંગલમાં નીકળ્યા છો, 14 વર્ષ આપણે તો નિરાતે ત્યાં રહેવાનું છે, તો ધનુષ બાણ ને બધું કેમ લીધું છે?
આ શેના માટે લીધું મને સમજાતું નથી. સીતાએ જેવી આ વાત કરી અને રામ આદર્શ પતિ હતા, એ સાંભળી શકે એવા હતા. એટલે રામ પ્રેમથી બોલ્યા કે દેવી તમારી વાત સાચી છે. મેં જે ધનુષ બાણ લીધું છે હિંસા કરવા માટે નહીં, પણ ઋષિ મુનિ યજ્ઞ કરતા હોય દાનવો એની અંદર અડચણરૂપ ના બને તો દાનવોને દૂર કરવા માટે, રક્ષા થાય એના માટે મેં લીધું છે. એટલે તમે જે પૂછ્યું એ બરાબર છે. સીતા બોલે છે, રામ પ્રેમથી સાંભળે છે. અને આધુનિક કોઈક રામ જતા સીતા ભેગી જાય અને પછી તરત પૂછે શું કે હું એટલે જ તને ના પાડતો, તું આવીશ જ નહીં, મને ખબર હતી તને નહીં સેટ થાય મારી જોડે. તને પ્રશ્ન થશે કે આ કેમ લીધું તે કેમ લીધું, અમારે જે લેવું એ લઈએ, તારે ભેગું ફરવા કામ છે ને. તો સાંભળવું. રામના પરિવારની અંદર સીતાની પ્રત્યેક વાત રામ સાંભળી શકતા હતા. આજે કેટલાક પરિવારમાં કેટલાક રામ સીતાને સાંભળતા જ નથી. તો સીતાને સાંભળો, સીતાની જે કઈ વાત છે ને સાંભળીએ. આ રામનો પરિવાર છે. બીજો પરિવાર છે વાનરનો પરિવાર, વાલી ને સુગ્રીવનો. સુગ્રીવનો કોઈ જ વાંક નહોતો, છતાં વાલીએ સુગ્રીવને સાંભળ્યો નહીં અને સુગ્રીવની પત્ની છીનવી લીધી અને પછી ઝઘડો થયો, એમાં વાલી મર્યો. ત્રીજો પરિવાર રાવણનો પરિવાર છે, એક રામનો પરિવાર, બીજો આ વાલી સુગ્રીવનો પરિવાર અને ત્રીજો પરિવાર દાનવનો પરિવાર, દાનવ કુટુંબ. આપણે નક્કી કરવાનું આપણું કુટુંબ કયા ફ્રેમમાં આવે છે, એક માણસના કુટુંબમાં કે વાનરના કુટુંબમાં કે દાનવના કુટુંબમાં. રાવણનો પરિવાર દાનવ પરિવાર છે. રાવણને સમજાયો, કોને કોને સમજાયા? સીતાનું અપહરણ કરી લઈને આવ્યો, હનુમાનજી સેવક આવી ગયા, અંગદ આવ્યા, મંદોદરી કેટલા સમજાવે છે. તુલસીદાસજી લખે છે, કંત સમૂજી મન તજ કુમતી, સોન સમર તુમ હી રઘુપતિ, રામાનુજ લઘુ રેખ ખચાઈ, સો નહીં ના ગે અસી મનુરાઈ, જારી सकलपुर की नहीं सिचारा, कहा रहा बलगर वी तुम्हारा, अब पति मृषा गाल जनी मारू, मोर कहा कछु હૃદય વિચારું. મંદોદરી પોતાના પતિ રાવણને કહે છે, હવે બડાશ મારવાની છોડી દો અને સીતાને પાછી આપી આવો. રામ સામે તમારું કઈ નહીં ચાલે, મારા શબ્દો તમે સાંભળો તો ખરા. રાવણે મંદોદરીની એક વાત નથી માની. વિભીષણ સમજાવવા આવ્યા. વિભીષણ કહે છે, દેહુ નાથ પ્રભુ કહું બૈદેહી, ભજવું રામ બીનું સહેતુ સનેહી. તમે સીતા પાછી આપી દો, રામ દયાળુ છે, માફ કરી લેશે. વિભીષણે સમજાવવાનો પ્રયત્ન કર્યો તો રાવણે લાત મારી અને વિભીષણને કાઢી મૂક્યા. પછી વિભીષણ રામના પક્ષમાં પડી ગયા. સાંભળી જ નહીં. કુંભકર્ણની વાત નથી સાંભળતા. રાવણ એક એવો પરિવારનો વ્યક્તિ છે જે ઘરમાં પત્નીની નહીં, મામાની નહીં, ભાઈની નહીં, કોઈની વાતનો સ્વીકાર નથી કરતા. આપણા પરિવારમાં પતન થાય છે એનું એક કારણ આ છે, આપણે નાના મોટા કોઈની કોઈ વાત સાંભળતા જ નથી. પહેલા તો સાંભળવું. તમે સાચા છો કે ખોટા છો, એ સાચો છે કે ખોટો છે એ વસ્તુ પછી આવે જ, પહેલા સાંભળો તો ખરા. એકવાર એક ઓફિસની અંદર ધડાકો થયો, એટલે બોસ તાત્કાલિક રૂમમાંથી બહાર આવ્યા. સ્ટાફ ત્યાં બધો ઉભો હતો. એ કે શું થયું? ટેબલ તોડી નાખ્યું, મારા બાપુજીએ મોંઘા ભાવનું ફર્નિચર કરી આપ્યું છે અને બધું તોડવા જ બેઠા છો. 5-10 મિનિટ સુધી ફાયરિંગ કર્યું અને પછી બોલ્યા. એ કે બોલો શું થયું તું, શું તૂટી ગયું? એટલે એક કર્મચારી હિંમત કરીને શું બોલ્યા, સાહેબ કાંઈ તૂટ્યું નથી. માળિયામાંથી ફાઇલ લેવા માટે એક ભાઈ ટેબલ પર ચડ્યા, એમાં પગ સ્લીપ થયો, એમાં એ પડી ગયા, એનો ધડાકો થયો. તો બોસ કે પહેલા કેવું જોઈએ ને? એ કે અમારે તો ઘણું કેવું તું, પણ સાંભળવા જોઈએ ને. ટાઈમ તો આપો, એક તક તો આપો. આપણે જેની સાથે રહીએ છીએ એને બોલવાની એક તક આપી. ઘરમાં પત્નીને તક આપો, પત્ની પતિને તક આપે, મા બાપ સંતાનને તક આપે, સંતાન મા બાપને તક આપે. એક તક આપો ઘરની તમામ વ્યક્તિને, એને સાંભળીએ. આજે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ કેમ આટલા બધા લોકોના પ્રિય થઈ શકે છે? લોકો ધન ધામ કુટુંબ શા માટે સમર્પિત થઈ શકે છે? સ્વામી દરેકને માન આપે, દરેકને કાન આપે, દરેકને ધ્યાન આપે. 3 વસ્તુ યાદ રાખીએ. દરેકને પહેલા કાન આપો, દરેકને ધ્યાન આપો અને દરેકને માન આપો. દરેકને કાન આપવા, દરેકને ધ્યાન આપવું અને દરેકને માન આપવું તો માણસ અડધો તમારો થઈ જાય. આ નથી કરી શકતા એટલે તકલીફ છે. પ્રમુખ સ્વામી આગળ એક નાનકડો બાળક કીર્તન ગાતો હતો અને બાજુમાં એક સંત કઈક વાત કરતા હતા. એટલે પ્રમુખ સ્વામીની નજર પેલા સંતની વાત તરફ ગઈ અને સ્વામીજીએ તરત જ પેલો બાળક ગાવતો બંધ થઈ ગયો અને પ્રમુખ સ્વામી મહારાજ શું બોલ્યા?
સ્વામી કે સોરી, અમારું ધ્યાન બીજે ગયું, હવે હું સાંભળીશ તારું પદ. એ ધ્યાન આપે છે બાળકને. સભામાં બેઠા હતા અને નાનકડો બાળક ચિઠ્ઠી આપી ગયો. સ્વામીજીએ ચિઠ્ઠી લઈ લીધી, પછી ઉતારે પધાર્યા, પછી ચિઠ્ઠી ખોલી. બાળકે એમ લખ્યું હતું કે સ્વામી તમારું સ્ટેજ હાઈટ પર છે, એટલે હું પગે લાગવા આવ્યો ત્યારે તમારા ચરણનો હું સ્પર્શ ન કરી શક્યો, એટલે આપને વિનંતી કરવાની કે સ્ટેજ થોડુંક નીચું રાખો, તમે બાળકો અડી શકીએ. અને પ્રમુખ સ્વામીએ તાત્કાલિક સંતોન બોલાયા. સ્વામી કે આપણું સ્ટેજ ઊંચું રાખીને શું માન મોટપ વધારવી છે, આપણે નીચે રાખો, બધાને મળી શકાય. સંતો કે સ્વામી સભા મોટી હોય, લાખ માણસ હોય, નીચું રાખીએ તો છેલ્લે બેઠેલાને દર્શન ના થાય. જગ્યા વધારે હોય અને ડેન્સિટી જાજી હોય, માણસ ભેગા થાય, થોડીક હાઈટ પર લેવું પડે. તો સ્વામી કે બાળકોને પણ આપણે મળી શકીએ, એ બાળકના સૂચનનો પણ વિચાર કરો. વિચાર કરે છે, દરેકને સાંભળે કરે છે. એમ આપણા જીવનની અંદર પણ આ વિચારધારા જેની સાથે રહીએ છીએ એને સાંભળીએ. ત્રીજું, જેની સાથે રહીએ છીએ એને સાંભળીએ તો ખરા, સમજવાનો પ્રયત્ન કરીએ. ઘણી વાર આપણે સમજી નથી શકતા. એકવાર પિતા પુત્ર મોટરમાં મુસાફરી કરતા હતા અને સ્પીડની અંદર મોટર જતી હતી. અચાનક અકસ્માત થઈ ગયો અને અકસ્માત થયો એમાં ઓન ધ સ્પોટ પિતા ખલાસ થઈ ગયા, પિતા મરી ગયા. દીકરો એકદમ સિરિયસ છે, 108 આવી ગઈ અને તાત્કાલિક મોટી હોસ્પિટલમાં લઈ ગયા. અને પછી ઓપરેશન કરવાનું હતું, એટલે તાત્કાલિક એવા સ્પેશિયાલિસ્ટ ડોક્ટરને બોલાવવામાં આવ્યા અને ઓપરેશન થિયેટરની અંદર ટેબલ ઉપર, સ્ટ્રેચર ઉપર પેલો પેશન્ટ છોકરો એ સૂતો હતો. અને જેવા ડોક્ટર ત્યાં આવ્યા અને ડોક્ટર તરત ચીસ પાડી ઉઠ્યા, હું આનું ઓપરેશન નહીં કરી શકું, હું મારા પુત્રનું ઓપરેશન કઈ રીતે કરી શકું. હવે એના બાપ તો મરી ગયા છે, તો આ કેમ બોલે છે કે હું પુત્રનું ઓપરેશન ન કરી શકું? તો કદાચ એમને અણસમજણ થઈ હશે, કોકના છોકરાને પોતાનો છોકરો માની બેઠા હશે. કેમ ડોક્ટરે ચીસ પાડી કે હું મારા દીકરાનું ઓપરેશન ન કરી શકું? કારણ પેલા જે મરી ગયા એના બાપ મરી ગયા હતા, આ એની માં હતી, પણ માં ડોક્ટર હતી. આપણે શું માનીએ છીએ કે પુરુષ હોય ને એ જ ડોક્ટર હોય. સમજો, ઘટનાને સમજો, ઊંડા ઉતરીએ ત્યારે આપણને ખબર પડે છે, અભિગમ સમજીએ ત્યારે ખ્યાલ આવે છે. એકવાર એક ભાઈ પ્લેનમાં મુસાફરી કરવા જતા હતા, બોર્ડિંગ થવાની વાર હતી, એરપોર્ટ પર બેઠા હતા. પછી બેઠા બેઠા એને પેલું ચોકલેટનું પડીકું લીધું હશે, કુકીઝ લીધી અને પછી બાજુમાં મૂકી હતી. બીજી એક બાઈ ત્યાં આવી અને બાઈ બેઠી બેઠી એ પણ ખાતી હતી, કોફી લઈ આવી અને કુકીઝ એની પાસે હતા. અને પછી એ કોફી લેવા ગઈ, છાપુ લેવા ગઈ અને બેઠા બેઠા એક બાકડા પર બે બેઠા હતા. એટલે બાઈ પડીકામાંથી બિસ્કિટ ખાધા કરે પછી કોફી પીધા કરે. અને બાઈએ આ બાજુ જોયું ને તો પેલા બિસ્કિટના પડીકામાંથી પેલો છોકરો એક બિસ્કિટ લેતો હતો. એ પેલી બાઈને ગમ્યું નહીં, કારણ કે આપણા પડીકામાંથી કોઈ બાજુવાળો બાકડા બેઠો ને અજાણ્યો માણસ બિસ્કિટ લેતો. પણ બહારની બાઈ પરદેશની એટલે સેન્સ હોય, ડિસિપ્લિન હોય, કઈ બોલી નહીં. લેતા ગયા એમ કોફી બિસ્કિટ પૂરા થવા લાગ્યા. છેલ્લે એક જ બિસ્કિટ વધ્યું હતું અને પેલાના હાથમાં આવી ગયું. એટલે પેલી બાઈના મનમાં એટલો ગુસ્સો થયો ને, એ કે આટલા મારા બિસ્કિટ ખાઈ ગયો, છેલ્લું વધ્યું હતું એ તો મને આપવું હતું ને. પણ પેલા ભાઈએ શું કર્યું, બિસ્કિટ લીધું, અડધું તોડી અને પોતે રાખ્યું, અડધું પેલી બાઈને આપ્યું. એટલે પેલી બાઈને થોડી ખાસ થઈ, પણ મનમાં એટલો ગુસ્સો ચડ્યો કે ખરા માણસ છે, મારા બિસ્કિટના પડીકા ખાલી કરી જાય. અને પછી એનું પ્લેન આવી ગયું એટલે પેલી બાઈ તો પ્લેનમાં જતી રહી, બધો સામાન મૂક્યો. પછી હેન્ડબેગ પોતાની સાથે હતી અને એમાંથી બુક કઈ કાઢવી હતી, મેગેઝિન ખોલવા ગઈ અંદરથી, તો અંદર બિસ્કિટનું પડીકું એમને એમ પડ્યું હતું. અને તરત એને વિચાર આવ્યો કે મારું બિસ્કિટનું પડીકું તો અહીંયા છે, તો હું કોનું ખાઈ ગઈ? બોલો, એ બાજુમાં બેઠો તો ને એનું પડીકું પોતે ખાઈ ગઈ અને પાછી એમ બોલતી હતી કે મારું ખાઈ જાય. સહેજ વિચાર તો કરો, કોકના પડીકા ખાલી કરો છો અને પાછા કોકને દોષ દો છો. અભિગમ સમજવાનો પ્રયત્ન કરીએ, આપણે સમજી નથી શકતા, એમાં તકલીફ થાય છે. રામ ભગવાનને જંગલમાં મોકલ્યા, રામ સમજી ગયા કે કઈ અત્યારે લોભવશ થઈ ગઈ છે, અત્યારે એને સત્તાની લાલસા છે, એટલે આવું વરદાન માગે છે. સીતા સમજી ગયા રામને, સીતામાં કોઈ જ વાંક નહીં, કોઈ જ ભૂલ નહીં. રામાયણની અંદર ઉલ્લેખ આવે છે કે સીતા લંકાની અંદર રાવણના ત્યાં રહ્યા અને પછી જયારે સીતા પાછા આવ્યા એ સમયે રામ ભગવાનને દોડીને ભેટવા માટે જતા હતા, ચરણમાં પડવા માટે જતા હતા. અને રામ શું બોલ્યા, એતા દશ દિશો ભદ્રે કાર્યમસ્તી નમેત્વયા. હે સીતા, મારે તારું કોઈ કામ નથી, આ દશે દિશા ખુલ્લી છે, તારે જ્યાં જવું હોય ત્યાં જતી રહે. તું રાવણના ત્યાં આટલો સમય રહી હોય ને તો ભ્રષ્ટ થઈ જ હોય. એટલે રામ આવું બોલે છે, જે સીતાનો સ્પર્શ રાવણ ક્યારેય કરી નથી શક્યો. હનુમાનજી સીતાને રિક્વેસ્ટ કરી કે દેવી તમે મારા ખભા પર બેસી જાઓ તો ઉંચકીને રામ પાસે લઈ જાઉં તો પુલ બાંધવાની માથાકૂટ નહીં, આટલું સૈન્ય લાવવું નહીં, હું તમને ઉંચકીને ત્યાં મૂક્યો, રાવણ અહીંયા મંજીરા વગાડશે પછી.
આપણે ત્યાં પહોંચી જઈએ. સીતાએ ના પાડી. સીતા કે હું પારકા પુરુષનો ક્યારેય સ્પર્શ કરતી નથી. જે સીતાએ હનુમાનજીનો ક્યારે સ્પર્શ નથી કર્યો એ સીતાને રામ એમ બોલે છે કે તમને કલંક લાગ્યું જશે. અને સીતાની અગ્નિ પરીક્ષા કરી, અગ્નિમાંથી પાસ થયા. સીતા એક વાક્ય ખરાબ નથી બોલ્યા. સીતાએ વિચાર કર્યો કે રામ તો જાણે જ છે હું તો શુદ્ધ છું, પણ લોકોને બતાવવા માટે રામ મારી પરીક્ષા કરી રહ્યા છે. સીતા રામને સમજ્યા. અને પછી ઘરે આવ્યા પછી સગર્ભાવસ્થામાં હતા અને એમાં પેલા ધોબીએ શબ્દ માર્યો અને રામે પાછા સગર્ભા સીતાને જંગલમાં મોકલી દીધા. જંગલમાં પહોંચ્યા પછી સીતા રડતા હતા. એટલે લક્ષ્મણ કે દેવી ભાભી રડવું તો આવે જ ને. ત્યારે સીતા શું બોલ્યા? એ કે મને જંગલમાં મોકલી એટલે રડતી નથી, પણ તમારા ભાઈ રઘુનાથજી બહુ દયાળુ છે. અરે જંગલમાં મોકલી દે પતિ દયાળુ છે નો, હું રામચંદ્રજીના દુઃખ સારું રડું છું. સીતારામને સમજી શકતા હતા કે રામ રાજા છે, અને જે રાજા હોય એને તો પોતાના પરિવારમાં પરફેક્શન સાથે રહેવું જોઈએ, તો નીચેના લોકોને કંઈક કહી શકે. સીતારામને સમજી શકતા હતા. પરિવારના પ્રત્યેક સભ્યો જો એકબીજાને સમજી શકે તો. આજે નથી સમજી શકતા. મા બાપ બાળકને નથી સમજતા. એકવાર એક છોકરાને મેં જોયો, ચશ્મા, નાનકડો છોકરો, અને ચશ્મા છે ને પેલા થમ્સઅપની તળિયા જેવા બોટલના, 9 નંબર. નાના છોકરાને 9 નંબર આવી ગયા. ચોથા પાંચમાં ભણતો હતો. દોસ્ત તારા આટલા બધા નંબર ધીમે ધીમે કરતા વધ્યા? ના કે એક સાથે જ આવી ગયા. એક સાથે આવી ગયા, ચેક ન કરાયું? એ કે સ્વામી મારે તો ચેક કરાવું તો પણ પપ્પા ચેક નહોતા કરાવવા લઈ જતા. બધું કેમ આવું? એ કે મેં મારા પપ્પાને કીધું પપ્પા મને થોડુંક ઝાંખું દેખાય છે તો નંબર આવે એવું લાગે છે. એ કે આવતા હશે નંબર? કે આટલી નાની ઉંમરમાં નંબર હોય? કે મોટી ઉંમરે થાય પછી આવે. મને હજી નથી આયા. એ કે ભણવા બેસ જા. એ કે મને નંબર ચેક ન કરાવી દે. પછી થોડા વખત પછી મને દેખાવામાં તકલીફ થઈ એટલે મેં કીધું પપ્પા બરાબર દેખાતું નથી, નંબર આયા લાગે છે. તો મને કેવો ખખડાયો? એ કે આપણી 7 પેઢીમાં કોઈને નંબર નથી આયા, તો તારે આવતા હશે. મને ન કરી દીધા. અને છેવટે મને એકદમ ઝાંખું દેખાવા લાગ્યું. બ્લેકબોર્ડ પર ટીચર લખે તો ક્લિયર દેખાય જ નહીં. એટલે મેં કીધું હવે જો મને નંબર ચેક નહીં કરાવો તો સ્કૂલમાં નહીં જાઉં. પછી જેવું ચેક કરીને સીધા 9 નંબર આયા. હવે મા બાપ સમજી નથી શકતા. હવે તમારી 7 પેઢીમાં ચશ્મા ના એટલે 8મી પેઢીમાં ના આવે. આખી હેરિડિટીમાં આવે છે, વારસાગત રોગ છે. પણ માણસોના મનમાં આમ છે. આવી નાની નાની બાબતમાં કુટુંબના પ્રત્યેક સભ્ય એકબીજાને સમજવાનો થોડોક પ્રયત્ન કરે. એના અભિગમથી સમજીએ. એકવાર એક પ્રોફેસરે કૂતરો પાળ્યો. કૂતરો માંદો પડ્યો. દવા લઈ આવ્યા કૂતરાને પીવડાવવાની, અને પછી બોટલ લઈ અને સીધી કૂતરાને મોઢે માંડવા ગયા. તે દબાઈ, કૂતરો પીવે નહીં. એટલે પ્રોફેસરે કૂતરાને મોઢા પકડી લાફો મારીને પીવડાવવા ગયા. તોય પીધું નહીં. કૂતરાએ જોરથી આમ મોઢું આમ કર્યું તો દવાની સીસી પ્રોફેસરના હાથમાંથી પડી ગઈ, તૂટી ગઈ. કાચની હતી, દવા ફ્લોરિંગ પર ઢોળાઈ ગઈ. એટલા ગુસ્સે થઈ ગયા કે યાર તને હાજો કરવા દવા પીવડાવ તોય પીતો નથી. ગુસ્સામાં કરવાનું શું? આ તો કૂતરો જતો એને કેવું શું? પછી રસોડામાં ગયા પોતું લેવા માટે, અને પોતું લઈને પેલું દવા સાફ કરવા માટે. જેવા રસોડામાંથી બહાર આવે તો કૂતરો દવા ચાટતો હતો. કૂતરો દવા ચાટી ગયો. બોલો, કૂતરાને દવા પીવી હતી પણ તમે પીવડાવો ને એમ નથી પીવી. કૂતરાને દવા પીવી છે પણ તમે પીવડાવો ને એમ નથી પીવી. એમ આપણા સંતાનોને ભણવું છે પણ તમે કે કરો ને એમ નથી ભણવું. એને કયું કરવું છે પણ એની રીતે કયું કરવું છે. એમ ઘરના પ્રત્યેક સભ્યોને સમજવાની ભાવના આ સમજી નથી શકતા, એટલે તકલીફ થાય છે. થોડાક સમય પૂર્વે અમદાવાદમાં એક ભાઈએ પોતાની માતાને વૃદ્ધાશ્રમમાં મોકલી દીધા. પણ પછી ઘણા ઘરોમાં લગભગ આ તકલીફ થતી હોય છે. ગરડા ઘરમાં પેલા બાઈ ગયા, મોટી ઉંમરના થઈ ગયેલા, 70 વર્ષના, અને અચાનક વહેલી સવારે જાગ્યા. ત્યાં કેલેન્ડર પર નજર ગઈ, એક તારીખ જોઈ. એટલે એમણે ઘરે દીકરાને ફોન કર્યો. સવારનો 6:30 આસપાસનો ટાઈમ થયેલો. છોકરાએ ફોન રિસીવ કર્યો. હેલો, કોણ? બેટા તારી માં. કેમ ફોન કર્યો? બેટા કેલેન્ડરમાં તમારી નજર ગઈ અને મને તારીખ યાદ આવી. આજે તો તારો જન્મદિવસ છે. આને માં કહેવાય. વૃદ્ધાશ્રમમાં મોકલી દીધા પછી પણ દીકરાના જન્મદિવસ એને યાદ આવે ને ફોન કરે. એ સમયે છોકરો શું બોલ્યો? એ કે કેમ ફોન કર્યો પણ આટલો વહેલો? એ કે બેટા મને એમ કે સૌથી પહેલા હેપી બર્થડે તને હું કહું એટલે મેં તને ફોન કર્યો. એ વખતે છોકરાએ જવાબ શું આપ્યો? એ કે માં એમાં આટલા વહેલો ફોન કરવાની શું જરૂરિયાત હતી? મોડા ફોન કરવો જોઈએ ને. મારી 5-10 મિનિટની મોંઘા ભાવની ઊંઘ બગાડી દીધી. અને એ માંથી સહન ન થઈને માતા શું બોલ્યા? બેટા આજે તો તારી 5-10 મિનિટની ઊંઘ બગડી હોય એવું તું મારા પર આરોપ મૂકે છે ને. આજથી 40 વર્ષ પહેલા તને જન્મ આપ્યો ને તારી મારી આખી રાત બગડી હતી, એ તું કેમ ભૂલી ગયો? થોડોક સમજવાનો પ્રયત્ન તો કરો. આજે આપણને એમ થાય છે અત્યારે અહીંયા બેઠેલાના ઘરની અંદર મોટા મા બાપ હશે, વૃદ્ધ હશે, અને વૃદ્ધ થાય એટલે થોડાક બોલવાના સ્વભાવ હોય.
વૃદ્ધ થાય એટલે ખાવાના સ્વભાવ હોય, વૃદ્ધ થાય એટલે અશિસ્ત હોય, ચોખ્ખાઈ ના હોય, કપડા બગાડે, પાણી પીવે તોય બગાડે, ખાતી વખતે બગાડે. આ જ્યારે આપણને આપણા ઘરમાં રહેલા વૃદ્ધોનું ના ગમે ત્યારે તરત વિચાર કરવો, એ બાપ જ્યારે આપણે નાના હતા ત્યારે આપણે પણ ઘણું બગાડતા હતા, આપણે પણ કપડા બગાડેલા, આપણે પથારી બગાડેલી, આપણે જમતા હતા ત્યારે કેટલી વખત મોઢામાંથી બહાર કાઢેલું, એ બહાર કાઢેલું પાછું આપણી મમ્મી જમી જતી હતી. એ મોટા થયા પછી એને કઈ તકલીફ પડે તો થોડોક સમજવાનો પ્રયત્ન કરીએ. ઘરના પ્રત્યેક સભ્ય એકબીજાને સમજી શકે તો ખૂબ શાંતિથી રહી શકે છે. તો ત્રીજો મુદ્દો છે સમજવું. ચોથી વસ્તુ છે પરસ્પર ઘસાવું, એકબીજા માટે ઘસાવું. આજે ઘસી નાખવાની વૃત્તિ બહુ છે, ગહતા જ હોય ઘણા, તો ગહીને જ ચાલતા હોય, ગાડીઓ ગહી નાખે, કોકના ક્રેડિટ કાર્ડ ગહી નાખે. ઘસવાનું બધાને ફાવે છે, પણ કોકના માટે ઘસાવું, એને મદદરૂપ થવું, આ ભાવના મરી પરવારતી જાય છે. બીજા માટે હું શું કરવા ઘસાવું? ગીજુભાઈ બધેકાએ એક સરસ પાઠ લખ્યો છે બાળકોની મુછાળીમાં. ગીજુભાઈ બધેકા, એક ચોમાસાની સીઝન, વરસાદ પડ્યો, પહેલો વરસાદ, છોકરા બહાર રમતા હતા, નાના નાના ટાબરિયા, અને વરસાદમાં ખાબોચિયા ભરાય, એમાં બધા રમે કરે, લોખંડનો સળિયો નાખવાની રમત રમે, પલળતા હતા. એમાં એક વૃદ્ધ, એની નાની ઝૂંપડી, એમાં પાણી બહુ ભરાઈ ગયું, એટલે વૃદ્ધ પાણી કાઢવાનો પ્રયત્ન કરતા હતા. એટલે એક પાવડા જેવું લઈ આવ્યા અને નીક બનાવતા હતા, પણ એક તો ઠંડી પવન આવતો હતો, વરસાદ ભારે હતો, એટલે ધ્રુજતા હતા, બિચારથી કામ નહોતું થતું. એટલે છોકરાઓ જોઈ ગયા. એમાં એક છોકરો થોડોક સેવાભાવી હતો, એ તાત્કાલિક પેલા દાદા પાસે ગયો અને દાદાને કે દાદા દાદા લાવો પાવડો, હું કરી આપું. એટલે જાતે ખોદકામ કરીને સરસ નીક બનાવી આપતો. એની મમ્મી રસોડામાંથી જોઈ ગઈ, છોકરાની માં તાત્કાલિક બહાર આવી, છોકરાને કાનબુટી પકડી, લાફો માર્યો. એ કે આ બધું કરવાની શું જરૂરિયાત છે? વરસાદમાં પલળીએ અને પલ્લીસ તો ન્યુમોનિયા થઈ જશે, ચાલ અંદર. ગીજુભાઈ બધેકા કહે છે એ દીકરાને એ દિવસથી ફિટ થઈ ગયું કે વરસાદમાં તમે ગમે તેટલા કલાક રમવા માટે પલળો ને તો ન્યુમોનિયા ના થાય, પણ કોકને મદદ કરવા માટે પલળો ને તો ન્યુમોનિયા થાય. કોકને સહેજ મદદ કરવા જાય એટલે ન્યુમોનિયા થઈ જાય. તો બાળકોને પહેલેથી તાલીમ આપવાની છે, મદદ કરવું, કોઈકના માટે ઘસાવું, કોઈકનું સારું ચિંતન તો કરીએ. એક છોકરાએ મને બહુ સરસ વાત કરી, 25 વર્ષનો એ દીકરો મને કે સ્વામી, હું નાનો હતો, 5-7 વર્ષનો, અને સ્કૂલે મારી મમ્મી મૂકવા આવતા હતા. મારી સ્કૂલ બેગ મારી મમ્મીએ પકડી હતી અને હું ચાલતો ચાલતો મમ્મી સાથે ચાલતા હતા, અને લગ્નની એક ગાડી પસાર થઈ. લગ્નની ગાડી પસાર થઈ તરત ખબર પડી જાય ને, દિલ દોરે ને એરા ફટકાર્યા હોય એટલે ખબર પડે કે પરણવા જાય છે. એટલે છોકરાથી ભૂલથી એમ બોલાઈ ગયું કે આ લોકો લગ્ન કરવા જાય છે ને એક્સિડન્ટ થઈ જાય તો. આવું છોકરો નાનો, એને શું ખબર પડે, આવું બોલ્યો. પણ એની માતા જાગૃત માતા હતી. એની માતાએ હળવી ટપલી માથા પર મારીને શું બોલી, બેટા આપણે આવું બોલાય નહીં, આવો સંકલ્પ ના કરાય. આપણે ભગવાનને એમ પ્રાર્થના કરાય કે એ લોકો સુખ શાંતિથી ઘરે પહોંચી જાય અને પ્રેમથી ગૃહસ્થ જીવન શાંતિથી વિતાવે. એ છોકરો 25 વર્ષનો થયો, 20 વર્ષ પછી મને વાત કરે છે કે સ્વામી, આજે કોઈની પણ લગ્નની ગાડી હું જતી જોઉં છું, મારી માં તો હાજર નથી, પણ લગ્નની ગાડી જોયા પછી ઓટોમેટિક મનમાં પ્રાર્થના થઈ જાય છે કે ભગવાન આ લોકો સુખ શાંતિથી પહોંચી જાય અને ગૃહસ્થ જીવન શાંતિથી જીવે. આટલું તો તાલીમ આપો આપણા સંતાનોને. ખાલી રેસકોર્સ પર નથી લઈ જવાના હોતા, ખાલી સ્કૂલ કોલેજમાં મોકલવાના નથી હોતા. કોઈનું પણ પસાર થતું હોય, થોડી મદદ કરવાની ભાવના, કદાચ ફિઝિકલ મદદ ના કરી શકીએ તો થોડી પ્રાર્થના તો કરીએ. આદર્શ પરિવાર એને કહેવાય જે ઘસાવાની ભાવના, બીજાને મદદરૂપ થવાની ભાવના. જંગલમાં જવાની આજ્ઞા રામને હતી અને ભેગું કોણ તૈયાર થયું? સીતા તૈયાર થયા. આ કઈ રિસેપ્શનમાં જવાનું હતું કે ફરવા જવાનું હતું ઘંટેશ્વરમાં કે હું ભેગી આવું? આ જંગલમાં જવાનું હતું. અને સીતા ક્યાં રહેનારી બાઈ હતી? સીતા કઈ કોઠારીયામાં રહેતી હતી? કોઠારીયા વાળા હોય જંગલમાં જાય સેટ થઈ જાય. હવે સીતા જનક રાજાની દીકરી, કોઈ દિવસ જમીન પર પગ મૂક્યો નથી, રાજપાટમાં ઉછરેલી હતી અને એને જંગલમાં રહેવાનું. રામ ના પાડે છે કે ત્યાં ન આવો. સીતા કે હું આવીશ. કેમ? તમારી સેવા કરવા. ત્યાં તકલીફ પડશે, વાંધો નહીં. રામ કે ત્યાં ઝૂંપડામાં રહેવાનું, 4 BHK 6 BHK નહીં હોય, ચાલશે. રામ કે ત્યાં આપણી કોઈ ગાડી નહીં હોય, સ્કૂટી, એક્ટિવા કે પપ કે કશું જ નહીં હોય, ચાલતા જવાનું. હા કે કશો વાંધો નહીં. રામ કે ત્યાં માઇક્રો ઓવન નહીં, ઘરઘંટી નહીં, ફ્રીજ નહીં, કશું જ નહીં. એ કે કશો વાંધો નહીં. એ કે પાણીના નળ નહીં હોય, સરોવરમાં પાણી ભરવા જવું પડશે. હા કે તોય વાંધો નહીં. એ કે સગાવાલાને ઘરે મળવા નહીં જવાય. હા કે તોય વાંધો નહીં. સીતા દરેક બાબતે હા પાડે છે. રામને જંગલમાં જવાનું થયું અને સીતા તૈયાર થયા. શું સીતાનું સમર્પણ હશે, શું ઘસાવાની ભાવના. સીતાને તો ધન્યવાદ આપવા ઘટે, પણ લક્ષ્મણને વધારે આપવા ઘટે. સીતા તો જાય, પરણેલા હતા એટલે. જો કે આજકાલની સીતા જાય જ નહીં.
આજકાલની સીતા જાય ખરી. રામને કહી દે તમે ત્યાં પતાઈ આવો, હું મારા બાપુજીને ત્યાં પિયરમાં જઉં છું અને નીકળો તાર મને મિસ કોલ કરજો, હું આવી જઈશ. હું શું કરવા ત્યાં આવું? સીતા સામે ન પડે, કઈ ની સામે. સીતાજી ગયા, લક્ષ્મણ ભેગા ગયા, લક્ષ્મણ સેવા કરવા ગયા. 14 વર્ષ લક્ષ્મણ સેવા કરવા ગયા. આજે પોતાના સગા ભાઈ માટે ખેતરનો એક શેઢો જતો નથી કરતા. ભાઈ વચ્ચે ઝઘડા થાય છે, સગા ભાઈ વચ્ચે ઝઘડા થાય. સુરતમાં 2 સગા ભાઈ વચ્ચે ઝઘડા થયા, બધી જ મિલકતની વહેંચણી થઈ ગઈ. પછી પૂરી તળવાનો જારો એક જ હતો. પૂરી તળવાનો જારો આવે ને તે એક જ હતો. 2 ભાઈ ઝઘડ્યા, પેલો કે મારા ભાગમાં, પેલો કે મારા ભાગમાં. બંને વચ્ચે ઝઘડો થયો. પૂરી તળવાના બોલો તો શેના માટે? જારા માટે. 2.5 વર્ષ સુધી કેસ ચાલ્યો. શેના માટે? 2 લાખ રૂપિયાનો ખર્ચો થયો વકીલનો. શેના માટે? તે 2 લાખ રૂપિયા જારાની દુકાન ન લઈ લેવાય. 2 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો જારા માટે, પણ જતું ના કર્યું. ઘસાવાની વૃત્તિ નહીં. તમે તમારા ભાઈના ભાગમાં સહેજ વધારે આવ્યું, અરે તમને ઓછું આવ્યું, બધી જ પરફેક્ટ ગણતરી થવી જોઈએ. મારા ભાઈના ભાગમાં વધારે કેમ આવે? ઘસાવાની ભાવના આજે ભાઈ વચ્ચેની, પતિ પત્ની વચ્ચેની, બેન ભાઈ વચ્ચેની, તો કઈ રીતે આદર્શ પરિવાર બની શકે? આદર્શ પરિવાર એ છે હું સતત બીજા માટે ઘસાવું. સંપની ભાવના આ છે. યોગીજી મહારાજ એકવાર કથા વાર્તામાં વાત કરી કે આપણે બધાને મદદરૂપ થવું, બીજા માટે ઘસાવું. તો એક ભાઈ યોગી બાપા પાસે આયા, એ કે સ્વામી તમે સરસ વાત કરી, એટલે હું આપણા એક હરિભક્ત છે, પૈસે ટકે સુખી છે, એની પાસે પૈસા લેવા ગયો તો મને પૈસા આપ્યા જ નહીં. ઘસાવાની તમે વાત કરી તો એ મારા માટે ઘસાતા જ છે જ નહીં. યોગી બાપા કે ગુરુ, કોકની પાસે માગવું એને ઘસાયું ન કહેવાય. તમારી પાસે બાજરાનો એક રોટલો હોય ને, એમાંથી અડધો કરીને તમારે બીજાને આપવો, એ ઘસાયા કહેવાય. કોકની પાસે માગ કરવું એ ઘસાયું નહીં. હું મારી પાસે જે છે એમાંથી બીજાને કેટલો મદદરૂપ થઈ શકું, ઘસાવું. ભીડો બેઠો. આજે વિશ્વવંદનીય પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ શું ઘસાયા છે. 92 વર્ષની ઉંમર છે, 18,000 ગામડાઓમાં ફર્યા છે, 2.5 લાખ ઘરોની અંદર એક ઘરે વિચરણ એમણે કરેલું છે. સતત ભક્તો માટે ઘસાયા છે, વિચરણ કર્યું છે. રાતના 3 વાગે પ્રમુખ સ્વામી મહારાજ ગયા છે. એક દિવસમાં 11 ગામ ફર્યા છે. એક દિવસમાં 11 ગામ. ધૂળની ડમરીઓ ઉડતી હોય એની વચ્ચે પણ સતત વિચરતા રહ્યા છે. આ BAPS સંસ્થાની અંદર લાખો ભક્તોનો સમુદાય છે, એ ચમત્કારથી નથી ઉભો થયો. આજે દેશ વિદેશની અંદર 1100 મંદિરો છે, એ એમને એમ નથી થયા. પ્રમુખ સ્વામી મહારાજે ભીડો વેઠ્યો છે. એક હરિભક્તના સંકલ્પ પૂરા કરવા માટે એ ઘરોઘર ગયા છે. એક ભાઈના ઘરે ગયા તો કે સ્વામી ઘરઘંટી નવી લીધી છે, ચાંદલા કરી આપો. પેલી ઘરઘંટી પેલી દળવાની આવે ને ફેરવવા વાળી, એ તો સ્વામીજીએ ચાંદલા કર્યા. પેલો ભાઈ કે સ્વામી નવી લીધી છે, એકાદ 2 ફેરા ફેરવી આપો. તે પ્રમુખ સ્વામી મહારાજે પાસે બાજરી દળાવડાવી. બોલો બાજરી દળાવડાવે. આવા પ્રશ્નો આવે પણ પ્રેમથી એના સંકલ્પો પૂરા કરે. એક ભાઈના ઘરે ખેતરમાં ગયા અને ત્યાં વાડી હતી. એ કે સ્વામી ભેંસ છે પણ દોવા નથી દેતી, હાથ ફેરવી આપો. તે ભેંસ પર હાથ ફેરવવાના. નાના મોટા તમામ સંકલ્પો, એના લેટરો પ્રમુખ સ્વામી મહારાજ દિવસના 50 થી 70 પત્રો વાંચતા અને લખતા, એના જવાબ આપતા. 6 લાખ પત્રો એમણે વાંચ્યા છે, લખ્યા છે, એના પ્રત્યુત્તર આપ્યા છે. એક લેટર આપણા ઘરે આવ્યો ને, રિપ્લાય આપતા આપતા અઠવાડિયું જતું રહે. રોજના 50 થી 70 પત્રોના જવાબ આપવા. આ આત્મીયતા હોય, ઘસાવાની ભાવના હોય તો શક્ય બને છે. અને કેવા પત્રો લખે. અમદાવાદના એક છોકરાએ લેટર લખ્યો પ્રમુખ સ્વામી મહારાજને. એ કે સ્વામીજી હું ઘરમાંથી બહાર નીકળું, મારી પાછળ કાગડો પડે છે, શું કરવું? આ કઈ પ્રમુખ સ્વામી પત્ર લખવાનો હોય? તે કાગડાને હળી ન કરાય તારે, તે કાગડો પડે જ ને. આવા પત્રો લખે, એના જવાબ પાછા આપવાના. એક ભાઈએ લેટર લખ્યો કે સ્વામી મારે સ્કૂટર લેવું છે, કયું લેવું? બજાજ એ વખતે આવતું હતું, તો બજાજ કપ લેવું, બજાજ સુપર લેવું? બજાજ કપ પણ આવતા ને સુપર આવતા. હવે આમાં પૂછવાનું હોય, તું કપ લઈશ કે સુપર લઈશ? તો એ બજાજ છે એટલે ચાલુ કરતા પહેલા નમાવું તો પડશે જ. બજાજમાં તકલીફ હતી, એક બાજુ નમાવે ને તાર માંડ ચાલુ થાય. પણ આના પાછા લેટર લખે, પાછા કે સીટ ઉપર કવર કયા કલરનું નાખવું. પણ લેશ માત્ર કંટાળ્યા વગર એ તમામના સંકલ્પ એમણે પૂરા કર્યા છે. ભીડો વેઠ્યો છે, ઘસાવાની ભાવના. આજે એમના માટે અમે સાધુ સમર્પિત થઈ ગયા છે. આજે અહીંયા કેટલાક સંતો બેઠા છે, કુલ તો 900 જેટલા સંતો છે. આપણા દીકરા કયું નથી કરતા અને પ્રમુખ સ્વામીના માટે એમના એક વચનથી આ ટાલ કરીને બેઠી ગયા છે. આ એમને એમ થાય છે? આ કઈ રીતે શક્ય બને? અહીંયા સરકાર પગાર આપે છે ને, તો એ લોકો કામ નથી કરતા. પ્રમુખ સ્વામી અમને 1 રૂપિયાનો પગાર નથી આપતા, તો એમના માટે ધન ધામ કુટુંબ પરિવાર અર્પણ કરી અને ડોક્ટરો, એન્જિનિયરો, મા બાપના એકના એક દીકરાઓ બધું મૂકી અને ભગવા કપડા પહેરીને અહીંયા આવે.
સ્વામી ઘસાયા છે એટલે સામે દરેકને ઘસાવાનું મન થાય છે. એમ આપણા ઘરની અંદર બીજા માટે ઘસાવાની ભાવના, હું બીજાને કઈ રીતે મદદરૂપ થઈ શકું, આ ભાવના જાગૃત થાય અને એના માટે આગળ આવે છે મન ગમતું મૂકવું પડશે. માણસ માત્ર છે ને બીજું બધું જ જતું કરી શકે, પણ મનનું ધાર્યું મૂકવું ને અત્યંત કઠિન છે. પ્રમુખ સ્વામી મહારાજ ઘણીવાર વાત કરે છે કે મન ગમતું મૂકવું ને એ મરવા કરતા પણ કઠિન છે. તમે અહીંયા રજઈ પાથરી દીધી હોય અને પછી કોઈ કાર્ય કરાવીને એમ કે ત્યાં નહોતી પાથરવાની, તમે પાથરી દીધી હોય અને પછી કોઈ એમ કે અહીંયા નહોતી પાથરવાની ને ત્યાં પાથરવાની, હવે તમારા ઉપરી હોય એટલે તમારે વાત તો માનવી જ પડે. તમે રજઈ ઊંચી કરો, પણ ઊંચી કરતી વખતે પેલા પાથરતી વખતે જેટલું જોર નહોતું પડતું એના કરતા વધારે જોર આ વખતે પડે, કારણ કે મન ધાર્યું મૂકવું પડ્યું. મન ધાર્યું મૂકવું અત્યંત કઠિન છે, પણ જે ભક્ત થયા મન ગમતું મૂકે, અભક્તો એ મૂકી નથી શકતા. અમારે આણંદમાં ઉત્સવ હતો અને એમાં આવી સભા, મોટી સભાની વ્યવસ્થા, દોરી દંડા લગાવવાના, એટલે બધી દોરી સરસ બંધાઈ ગઈ. ત્યાં અમારે એક વડીલ સંત આવ્યા, એ કે થોડીક દોરી છોડી નાખો ને કાર્યકર્તા પાસે, થોડાક ગાળા આ પ્રમાણે રાખો, વીઆઈપી ની વ્યવસ્થા આમ રાખો. એટલે મેં કાર્યકરને બોલાયા, દોરી છોડી નાખીને થોડીક આપણે પાછળ બાંધીએ. કાર્યકરે કર્યું. ત્યાં પાછા બીજા એક સંત આયા, એ કે મારે તમને કહેવાનું રહી ગયું, અમારે યુવકોનો ડાન્સનો કાર્યક્રમ છે, એના માટે થોડીક અમને જગ્યા આપો ને, તો થોડીક દોરી પાછળ લઈ જાઓ. એટલે મેં પાછા કાર્યકરને બોલાયા, કીધું આપણે બીજી વાર થોડુંક છોડવાનું થશે તો કાર્યકર્તાને બોલાવી લો, તો થોડીક પાછી દોરી લઈ જાઓ. તો કાર્યકર મને શું કે, મને કે સ્વામી જેટલા હોય ને પેલા સંતો ભેગા થઈ જાવ, કે આ ઘડીએ ઘડીએ દોરી બાંધછોડ નહીં થાય. હવે દોરી છોડવામાં ખાલી એક ગાંઠ જ છોડવાની હતી. દોરીની ગાંઠ છોડવી સહેલી છે, પણ મનની ગાંઠો છોડવી ને એ અત્યંત અઘરી છે. એકવાર તમે મનમાં નક્કી કરી દીધું કે આમ જ કરીશ, પણ એ મનની અંદર ફેરફાર કરવો. ઘરની અંદર પણ આ થાય છે, મેં નક્કી કર્યું કે મારે આમ જ કરવું છે, જતું કરવું પડે. ભાવનગરની અંદર એક ભાઈ પ્રમુખ સ્વામી મહારાજને મળવા માટે સારંગપુરમાં આવ્યા, રડ્યા, ધ્રુસકે ધ્રુસકે રડ્યા. કેવી મોટી તકલીફ થઈ. એ ભાઈ ભાવનગરમાં રહે, હીરા ઘસે, એના નાના ભાઈ ગામડે રહે, એટલે એને એના દીકરાને ભણાવવા માટે ભાવનગરમાં લઈ આવ્યા. આ ભાઈને પણ હીરાની ઘંટી નહીં, આ બધું ચલાવતા હતા. એટલે આ ભાઈની દીકરી અને નાના ભાઈનો દીકરો બંને સાથે રહેતા હતા, અને સાથે રહેતા રહેતા બંનેને પ્રેમ થઈ ગયો. કાકા બાપાના દીકરા દીકરીને પ્રેમ થઈ ગયો, અને એમ કરતા કરતા કયા લેવલ સુધી પહોંચી ગયા, લગ્ન કરવા સુધી. અને શક્ય હોય, અને એમાં પટેલોમાં શક્ય હોય, હિન્દુઓમાં દરબારમાં ક્યાંક મામા માસીના, મામા ફોઈમાં દીકરા દીકરીમાં થતા હોય. અહીંયા તો કાકા બાપાના, એ તો શક્ય જ ન બને કોઈ દિવસ. હિન્દુ પરિવારમાં, પટેલ પરિવારમાં, અને આઘાત લાગી ગયો. અને પેલા બંને જણા નક્કી કરીને બેઠા છે કે ત્યાં જ લગ્ન કરીશું. મનગમતું સમજાવવાના, છોડાવવાના કેટલા પ્રયત્ન કર્યા, કોઈ રીતે માનતા નથી. અરે તમારા કુળનો વિચાર તો કરો, આબરૂનો વિચાર કરો. તમારા નાના ભાઈ બહેન એને ક્યાંય મળશે નહીં, થોડુંક તો જતું કરો. મનગમતું નથી જતું કરતા. અને પછી પેલા ભાઈએ સંકલ્પ કર્યો કે સ્વામી, હું મારી દીકરીને પતાઈ દઈશ અથવા હું પતી જઈશ, પણ આ તો નહીં થવા દઉં. પ્રશ્નો કેવા આવે છે સમાજની અંદર. પણ મનગમતું નતું જતી કરી શકતા. પછી તો એને સમજાવ્યા કર્યા, અને પછી માંડ માંડ થોડુંક જતું કર્યું. પણ પ્રશ્ન આ છે, આપણું મનગમતું આપણા પરિવારની અંદર આખા પરિવારને તકલીફ થતી હોય તો મનગમતું જતું કરવું. ફરવા જવાનું બીજાને કંઈક બીજો વિચાર હોય અને આપણે નક્કી જુદું કર્યું હોય તો એ બદલી નાખવું. ઘરમાં ખાલી ચેનલ બદલવાની બાબતે ઝઘડો થાય તો મનગમતું જતું કરીએ. થોડું ઘણું મનગમતું જતું કરે તો આદર્શ પરિવાર એ બની શકે છે. તો આદર્શ પરિવાર બનાવવાની, આત્મીયતા વધારવાની એ વાત છે. સાથે સાથે કહે છે કે પરિવારની અંદર કોઈનું ઘસાતું ન બોલો, ઘસાતી વાત ન સાંભળો. કૈકેયીને રામ ભગવાન સાથે અત્યંત પ્રેમ હતો, પણ કૈકેયીએ મંથરાની વાતો સાંભળી, એમાં પ્રશ્ન થઈ ગયો. કેટલાક હરિભક્તો સંતો પાસે આવીને શું કે સ્વામી ભગવાનને પ્રાર્થના કરજો ને પાકું મકાન થઈ જાય. આજે તમને બધાને કહું છું કે કદાચ તમારું મકાન કાચું હશે તો ચાલશે, પણ કાચા કાનના ન થતા. કાચા કાનના ક્યારેય ન થવું. કોઈક તમને તમારા માટે આમ કહેતું હતું, તેમ કહેતું હતું, અને તરત શું કરવા માની લો છો. ટીવી આપણા ઘરમાં અને રિમોટ કંટ્રોલ બાજુવાળા ન અપાય. ટીવી આપણા ઘરમાં રાખવાનું અને રિમોટ કંટ્રોલ પેલો બેઠો બેઠો ચેનલ બદલ્યા કરે. એમ આપણી શાંતિને બાજુવાળો બેઠો બેઠો જોખમ્યા કરે. કોઈ કેમ કે તમારે પતિ આમ બોલતા હતા, તમારી સાસુ આમ બોલતા હતા, સસરા આમ બોલતા હતા, તમારા માટે પેલા ભાઈ તો આમ વાતો કરતા હતા, તરત માની ન લો. પરિવારના ઝઘડા એને લીધે થાય છે. અરે આંખ જે જોવે છે એ પણ સાચું નથી હોતું, કાન જે સાંભળે છે એ પણ સાચું નથી હોતું. રેલવેના પાટાની બાજુ પર ઉભા રહીને જોઈએ અને દૂર જતા રેલવેના પાટા કેવા દેખાય? ભેગા થતા એવા. ખરેખર ભેગા થાય છે?
કેવું લાગે છે? પાટા ભેગા થાય. અરે તમારી સગી આંખોથી જોવો છો, તમને ભેગા થાય એવું લાગે છે, અને પાટા ખરેખર ભેગા થતા હોય ઘર ભેગા થવાય? પાટા ભેગા નથી થતા. આંખ દગો દે છે. આંખનું જોયેલું ખોટું છે, કાનનું સાંભળેલું ખોટું હોઈ શકે. ખોટો વિશ્વાસ તો મૂકી દો કે આના માટે જ કરતા હશે. એમ કોઈકની વાતોને આધારે નિર્ણય ન લો. કોઈનું ઘસાતું બોલવું નહીં, ઘસાતું સાંભળવું નહીં. આ આદર્શ પરિવાર તો બની શકે છે. ઘરની અંદર ઘસાતું ન બોલો, ઘસાતું ન સાંભળો, પણ સારું બોલો. કોઈ કંઈક સારું કર્યું હોય તો થોડીક પ્રશંસા તો કરો. આપણે છે ને વખાણ કરવામાં બહુ જ કંજૂસ છે. એમાં ભારતીયોમાં થોડીક તકલીફ છે. પરદેશની અંદર તમે સહેજ કરો, વેલ ડન, ગ્રેટ, કંઈક કથા કરો અથવા કંઈક નાનું મોટું કામ કર્યું, વેલ ડન બ્રેવો, તરત એપ્રિશિએટ કરવાની વૃત્તિ વિદેશીઓમાં થોડીક જાજી છે. આપણા ત્યાં તો એમાં શું ધાડ મારી, આ તો આપણે કરીએ, આપણાથી એ થાય. આ નરેન્દ્રભાઈ મોદી જીત્યા હોય ને તો કેટલાક ક્યાં તો આપણે ઉભા ન રહે એટલે, બાકી આપણે આવી જઈએ. હવે તું ક્યાં ને એ ક્યાં. નાની નાની બાબતની અંદર કોઈકને યશ આપવો, કોઈકની પ્રશંસા કરવી, એ આપણે માણસો છે ને કોઈક સારા કામ કરે ને તો એ વખાણ નથી કરી શકતા. આપણી ભારતીયોની મોટી તકલીફ આ છે. કદાચ બહારની વાત તો જવા દો, આપણા ઘરથી તો શરૂઆત કરીએ. ઘરમાં કોઈ કંઈક સારું કર્યું હોય ને બિરદાવો તો ખરા. સહેજ એને પ્રશંસા કરો, દિલથી પ્રશંસા. એકવાર એક છોકરો રિઝલ્ટ લઈને આવ્યો, એને પપ્પાને કે પપ્પા રિઝલ્ટ આવ્યું. કેટલા લાયો? એ કે પપ્પા જુઓ જ ખરા, 80%. એ કે લવાતા હશે એટલા, અમારા જમાનામાં તમે કેટલા લાવતા હતા? હવે એને હારાન ગ્રાન્ડ ટોટલ 80 નહીં થતું હોય, પણ અમુક નો ટેવ કઈ પણ સહેજ કરીએ ને તો આટલા થતા હશે. અમારા જમાનામાં આમ કરતા ને અમે આમ કરતા. છોકરાની છટકી. છોકરો કે દર વખતે મને કીધા કરો છો કે અમારા જમાનામાં આમ કરતા, આવડા હતા આમ કરતા. જવાહરલાલ નહેરુ તમારા જેવડા હતા ને તાર ભારતના વડાપ્રધાન થઈ ગયા, તમે ગામના સરપંચ નથી થયા. બધું મને જ કીધા કરો, તમારે કઈ કરવાનું હોય કે નહીં? તો ઘરની અંદર ઠપકારતા પહેલા, બોલતા પહેલા થોડોક આપણો વિચાર કરવો. આપણે ભણતા ત્યારે આપણે કેટલા ટકા આવતા હતા? આપણે ભણતા હતા નાના હતા ત્યારે આપણે કેવા હતા? તો અત્યારે દીકરા દીકરી સાથે ખોટી કમ્પેરિઝન ના કરો. આ થોડું પ્રશંસા કરો. કેટલાક મા બાપ દીકરાને શું કે બાજુવાળાનો છોકરો કેટલો સારો છે, આ બાજુવાળાનો ધવલ સારો છે, આ પેલાને પિન્ટુ કેટલો સારો, પેલાની દીકરી કેટલી સારી. એટલે છોકરાને શું થાય, સારો હોય એને રાખો, તાર મને ત્યાં મૂક્યા હો. તો ખોટી સરખામણીઓ ના કરો ઘરમાં દીકરા દીકરીની બાબતે. તમારા ત્યાં જે દીકરા દીકરી તમને પ્રાપ્ત થયા છે એની અંદર જે કઈ સારી વૃત્તિ છે એને બિરદાવો, એને એપ્રિશિએટ કરો. એને મેજિક સ્ટોન છે એપ્રિશિએટ કરવા, કોઈને બિરદાવા અને દિલથી બિરદાવા. આટલા વખતથી તમારી પત્ની ઘરમાં રસોઈ કરતા હોય અને એકાદ વાર મરચું વધી જાય અથવા મીઠું વધારે પડી જાય અને ખટાશ પડી જાય અને તરત આપણે શું કહીએ, હવે ઘરમાં મીઠું નહીં હોય નહીં, કારણ કે લગભગ બધું આમાં આવી ગયું છે. ઘણા ટોન્ટ માર્યા કાઠિયાવાડીમાં કે હવે તો પૂરું થઈ ગયું, મીઠું નહીં જ હોય, આપણે કાલે લેવા જવું પડશે. આ બધું બોલે. હવે ઘરમાં રસોઈ એકાદ બે દિવસ ખરાબ થઈ તો તરત ટોન્ટ મારવાનો આપણને વિચાર આવે છે. 365 દિવસમાંથી કેટલા દિવસ રસોઈ ખરાબ થાય? કેટલા દિવસ? 2, 5 કે 60? કદાચ ગણીએ કે આ બાજુના વિસ્તારમાં 60 દિવસ બગડતી હોય, એટલી જ ના જ બગડે. પણ 60 દિવસ ખરાબ રસોઈ થાય, બાકીના 300 દિવસ તો સારી થઈ ને. અહીંયા બેઠેલા બધાને મારી વિનંતી એ છે કે જો તમને જેટલા દિવસ રસોઈ સારી થઈ એટલા દિવસ બિરદાવાનો અધિકાર નથી અથવા બિરદાવાનું યાદ નથી આવતું, તો ખરાબ થાય ત્યારે ટીકા કરવાનો પણ આપણને કોઈ અધિકાર નથી. સારું થાય ત્યારે આપણે પ્રશંસા નથી કરતા, અને સહેજ કોઈકનાથી કંઈક બગડ્યું ત્યારે કેવી રીતે ટીકા કરી શકીએ? કોઈક માણસ સારું જીવન જીવે છે એને બિરદાવતા નથી, અને કોઈક નાની મોટી ભૂલ થાય અને તરત ગુપસું વાતો ચાલુ કરી દઈએ છીએ, તો અશાંતિ થાય. માણસ સાથેના સંબંધો સારા ન બની શકે. સંબંધ સારા રાખવા માટે કોઈનું ઘસાતું બોલો નહીં, ઘસાતું સાંભળો નહીં, એને દિલથી એપ્રિશિએટ કરો. આગળ કહે છે પરસ્પર વચન નિભાવો તો આત્મીયતા વધે. જે બોલ્યા હોય એ મુજબ કરો. કેટલાક લોકો ઘડીએ ફરી જાય ને એટલે કેટલાકને વિશ્વાસ નથી બેસતો. ઘણા તમે કોણ કે હું આવીશ એટલે ઘણા શું કે હમ ખા તો હમ ખા, માના હમ ખવડાવે. તમને કોઈ હમ ખવડાવે ને ત્યારે સમજવું તમારા વચનમાં કોઈને વિશ્વાસ નથી લાગતો. દર વખતે તમારે ઘડીએ માં કસમ ખાવી પડે, બાપના હમ ખાવા પડે. આપણા વચનની વેલ્યુ શું? ઘણા ટેવ પડી ગઈ હોય માના હમ ઘડીએ ખાખા જ કરતા હોય. એ બધાની વચ્ચે જેને જે વચન આપો છો એ નિભાવો. રામ ભગવાન 14 વર્ષ જંગલની અંદર ગયા છે. એમને આદેશ હતો કે જંગલમાં રહેવાનું, અને પછી એમને રાવણ મરી ગયો પછી લંકામાં વિભીષણનો રાજ્યાભિષેક કરવાનો હતો. વિભીષણ કહે છે પ્રભુ હવે આપ ત્યાં પધારો. તો રામ શું બોલ્યા? લક્ષ્મણ ત્યાં આવશે, હું ત્યાં નહીં આવું. કેમ? એ કે મારા બાપે મને આજ્ઞા કરી છે કે 14 વર્ષ જંગલમાં રહેવાનું, લંકામાં નહીં જવાનું.
રામ જીતી ગયા હતા તોય લંકામાં પગ નથી મૂક્યો. રાજગાદી રાવણનું સિંહાસન કેવું છે, સોનાની લંકા કેવી હોય એ જોવા નથી ગયા. વચન આપ્યું એકવાર બાપને, પછી એ વચનને નિભાવો. આ તો ઘડીએ ઘડીએ વચન ખોટું બોલે. અમે માર્કેટિંગ યાર્ડમાં ગયા હતા, રાજકોટના યાર્ડમાં. ત્યાં ખરડો કરવાના બધા સંતો વિચરણ કરતા હતા. એમાં એક ભાઈના ઓફિસમાં એની પેઢી આવે ને એમાં, અને હાંજનો ટાઈમ 6:30 નો. ત્યાં ઘરવાળાનો ફોન આવ્યો હશે. અમને લાગ્યું કે ભાઈની વાત પરથી, અને જેવો ફોન આવ્યો ને એટલે તરત વાઇબ્રેટિંગ મોડ પર પેલા ભાઈ આવી ગયા. ઘણા ફોન વાઇબ્રેટિંગ પર આવે, ઘરવાળા એવા હોય તો પોતે વાઇબ્રેટિંગ પર આવી જાય. એટલે તરત પેલા ધ્રુજવા લાગ્યા. હા કે નીકળી જ ગયો છું. અને ઘરવાળા કે નીકળો, ફરવા જવાનું કંઈક નક્કી કર્યું હશે. તો પેલા ભાઈ શું કે, નીકળી જ ગયો છું, 2 મિનિટ બાકી, હમણાં પહોંચ્યો જ સમજો. આ મોબાઈલને લીધે માણસો એટલું ખોટું બોલે છે ને, હદ બારનું ખોટું બોલે, હદ બારનું. આપણે એમ કહીએ નીકળ્યા કે નહીં, હા કે નીકળી જ ગયો, બાથરૂમમાં માંડ નીકળ્યો હોય, હજી ઘરમાંથી જ નીકળ્યો જ ના હોય, પણ ખોટું બોલે. આ ભાઈ શું બોલ્યા, મારી સામે હતા, બોલો હું જોઉં છું કે મારી સામે ઉભા છે, અને તો એની પત્નીને શું કહે છે, નીકળી જ ગયો છું, 2 મિનિટમાં પહોંચો જ સમજો. અને અમારી સાથે થોડીક વાત કરતા હતા. એટલે મોબાઈલ ફોન હતો ને લેન્ડલાઈન પણ હતો. એટલે લેન્ડલાઈન પર રિંગ વાગી, એટલે બેઠા હતા. તો તરત જ એને હલો રમેશભાઈ બોલું. ઘરવાળી કે નીકળ્યા તને ક્યાં છો? લેન્ડલાઈન પર ચાલ્યા. બોલો સુરવીર હતી બાઈ, લેન્ડલાઈન પર પકડી પાડ્યા. એમ માણસો ખોટું બોલે છે. ઘરમાં અવિશ્વાસ થાય છે, એનું કારણ આ છે. તો ઘરમાં પત્નીઓ સાથે, ઘરમાં સંતાનો સાથે અવિશ્વાસ ઉભો થાય એવું ખોટું વચન ન બોલવું. ઘરમાં જે આપણને વચન આપ્યું છે એ વચનને નિભાવવું, તો આદર્શ પરિવાર બની શકે છે. અને આદર્શ પરિવાર બનવા માટે આગળ કહે છે, માફી આપો અને માફી માગો. માફી આપવી, ઘરમાં કઈ નાની મોટી ભૂલ થઈ હોય તો માફી આપી દેવી. કઈ રામને જંગલમાં મોકલ્યા, અને રામાયણમાં ઉલ્લેખ આવે છે કે રામ પાછા આવ્યા પછી રામ સૌથી પહેલા કોને પગે લાગ્યા? રામ કૈકેયીને પગે લાગ્યા. રામ કૈકેયીના ચરણમાં પડી ગયા છે. આપણે રામની જગ્યાએ હોઈએ તો આવતા પહેલા જ કૈકેયીની ગોઠવણ કરી દીધી હોય ને, કે રસ્તામાં ન આવી જોઈએ, એને ઉડાડી જ દેજો. પહેલેથી પ્લાનિંગ કૈકેયીનું જ કરી નાખ્યું હોય. બદલો લેવાની વૃત્તિ માણસમાં કેટલી છે, માફ નથી કરી શકતા. જાપાનમાં એક ભાઈ બિઝનેસ ડીલ કરવા ગયા હતા, લાખો રૂપિયાનો બિઝનેસ મળ્યો હતો, અને એમાં સામે બોસ હતા, ના ભાઈ ડીલ કરવા માટે ગયા હતા. એમાં કોફી સર્વ થઈ, કોફી પીતા હતા, એક માખી આવી, એટલે માખી ઉડાડવા ગયા, એમાં માખી તૂડી, પેલો ચાનો કપ ઉડ્યો. એટલે સામે જે પેલા બિઝનેસ આપવાના હતા એના શર્ટ ઉપર ને ખમીસ ઉપર બધું ઉડ્યું, કોટ ઉપર. પેલા ભાઈ ગુસ્સે થઈ ગયા, સોદો કેન્સલ થયો, અને લાખો રૂપિયાની ખોટ ગઈ. શેને લીધે? માખીને લીધે. પેલા ભાઈ ગુસ્સામાં આવી ગયા, ઘરે ગયા, પછી ધંધો ચાલુ કર્યો. શેનો? માખી મારવાનો. દિવ્ય ભાસ્કરમાં એ ભાઈએ મારેલી માખોનો ફોટો આવ્યો હતો. 24 કિલો માખો મારી એને. માખી જોઈ નથી ને પતાઈ નથી. માખો ભેગી કરીને ઢગલો કર્યો. બોલો, માખ સાથે બદલો લે માણસોને છોડે? માખોને જતી નથી કરતા. માફી આપી દેવી. ઘરની અંદર કઈક નાની મોટી ઘટના બની હોય તો માફ કરી દો. થોડાક સમય પહેલા અમરેલી બાજુમાં બાબરા ગામ છે, અને દિનેશ કડીયો કરીને એક ભાઈ કડિયા કામ કરતો હતો. એના લગ્ન થયા પછી પત્ની સાથે રહેતો હતો. એમાં એની પત્નીના મોબાઈલમાં સારા ફિલ્મના ગીત હશે. એટલે પેલા દિનેશે કીધું, ભાઈ તમારો મોબાઈલ આપો ને, મને ગીત ગમે છે તો મારા મોબાઈલમાં ડાઉનલોડ કરું. એની પત્ની એનો મોબાઈલ આપ્યો, પેલો ડાઉનલોડ કરવા ગયો, એમાં ભૂલથી ડિલીટનું બટન દબાઈ ગયું. એની પત્નીના મોબાઈલના બધા ગીત ઉડી ગયા. ત્યાં પત્ની ગુસ્સે થઈ ગઈ, એટલી ગુસ્સામાં આવી ગઈ કે માંડ ગીત ભેગા કર્યા હતા, મારા બાપુજીને ત્યાંથી કરિયાવરમાં લાવી હતી, અને બધા ઉડાડી માર્યા. એટલો એને ખખડાયો, માફ ના કર્યો, અને બિચારો ટેન્શનમાં આવી ગયો અને આત્મહત્યા કરીને મરી ગયો. આટલા ખખડાવાનો ગીત ડિલીટ થઈ જાય. એમાં ગીત તો ફરતી નવા આવે. હવે ગીત ડિલીટ થઈ ગયા, ફરતી ડાઉનલોડ થઈ ગયા. આ ડાઉનલોડ થઈ ગયો, એને અપલોડ કેમ નો કરવો? એને ડાઉનલોડ કરી નાખ્યો બિચારા. નાની બાબતમાં ઘરમાં કંઈ પણ થાય, સંતાનની ભૂલ થઈ, પત્નીની ભૂલ થઈ, માણસ છે, ભૂલ થવાની જ. વડાપ્રધાનની પેન્સિલને પણ પાછળ રબર હોય છે, સમજાય છે? વડાપ્રધાનની પેન્સિલને પણ પાછળ રબર હોય છે. ઇટ પ્રૂવ્સ ધેટ કે વડાપ્રધાનથી એ ભૂલ થાય. માણસ માત્ર ભૂલને પાત્ર. એટલે નાની મોટી કોઈકની કઈ ભૂલ થઈ હોય, દરગુજર કરતા શીખીએ, માફ કરતા શીખીએ, માફી આપતા શીખીએ, તો ઘરમાં આત્મીયતાથી રહેવાય છે. અને માફી માગીએ. ઘણા માફી આપે, માફી માગે નહીં. ઘણા શું માને, મારાથી ભૂલ થાય જ નહીં. ભૂલ થાય, આપણી ભૂલનો સ્વીકાર કરવો. પણ માણસો ભૂલનો સ્વીકાર નથી કરતા. એકવાર પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો. પતિ 45 વર્ષના, પત્ની 40 વર્ષના, અને પત્ની રિસાઈન પિયરમાં જતા રહ્યા. દીકરી લંડન ભણવા માટે મોકલી હતી. હવે 40 વર્ષે કોઈ રિસાવાની ઉંમર છે? હવે તો અડધું પહોંચી ગયું. 20-22 વર્ષે રિસાઈડ ઠીક છે, આમ તો એ નો રિસાવું જોઈએ.
40 વર્ષે રિસાઈન પિયરમાં જતા રહ્યા. દીકરીને ખબર પડી, દીકરીએ મમ્મીને ફોન કર્યો. એ કે મમ્મી પાછળ જતા રહો. એ કે ના, કે હું નહીં જઉં. એ કે જતા રહો, આ ખરાબ લાગે? 40 વર્ષે કે રિસાઈન જવાય? હું ભણવા માટે આવી છું, મારા ફ્રેન્ડ સર્કલમાં પૂછે કેવું લાગે? એની મમ્મી કે તાર બાપ તીડવા આવશે ને તો જ જઈશ, હવે નહીં જવું. દીકરી એના બાપુજીને ફોન કરે, પપ્પા મમ્મી ગમે તે કે તમે જ જાઓ. એને બાપ કે દર વખતે મારે જ જવાનું, એને માફી માંગવાની જ નહીં. એ કે તમે માની લો ને હવે તમે જાઓ. દીકરી પ્રત્યે સોફ્ટ કોર્નર હતો એટલે બાપ ગયા. અને પછી એક ગાડી બહાર ઉભી રાખી. એમને મનમાં થોડી રાઈ તો ભરેલી જ હતી, એ અંદર તો ન જ ગયા. અને પેલા કમ્પાઉન્ડર ને કહે છે, પેલા માણસને ત્યાંના, એ કે મેડમ નકો શેઠ આવી ગયા છે. પેલા બેન આવ્યા, ગાડીમાં બેસતા પેલા દરવાજો ખોલ્યો અને પતિને શું બોલ્યા, લ્યો આવું પડ્યું ને. તે પેલાની પાછી સ્પ્રિંગ છટકી, તે લીધા વગર જતો રહ્યો. ત્યાં ન બોલ્યા હોત તો ગોઠવાઈ ના જાત. માફી માગી લો ને ભાઈ સાહેબ, મારી ભૂલ હતી, હવે હું આવી જઉં છું, આજ પછી આવી ભૂલ ના થાય. આયા પછી પાછા શું બોલે, લ્યો આવું પડ્યું ને. હા, હવે મારું ધાર્યું થાય. આ વૃત્તિ જે ઘરમાં પતિ પત્ની વચ્ચે રહે છે ને, બતાઈ દેવાની વૃત્તિ, મારું ધાર્યું કરવાની વૃત્તિ, માફી માગી નથી શકતા તો ઝૂકી જવું. પણ કેટલાક મોહમ્મદ અલી ઝીણા જેવા હોય છે. મોહમ્મદ અલી ઝીણા પાકિસ્તાનના હતા ને, એ ચીરૂટ પીતા હતા, હોકલી પેલી પીવે, અને હાથમાંથી હોકલી નીચે પડી ગઈ. એટલે બાજુમાં પેલો આસિસ્ટન્ટ ચાલતો હતો, એ હોકલી લઈને આપવા ગયો, તાર ઝીણાએ પોતાની બૂટની એડીથી હોકલી કચડી નાખી અને કચડતા કચડતા શું બોલ્યા, ઝીણા કેન બ્રેક કાન્ટ બેન્ડ. ઝીણા તોડી શકે છે પણ ઝીણા ક્યારે વળી શકતા નથી, એટલે ભાગલા કરવા પડ્યા. ઝીણા તોડી નાખે છે. એમ કેટલાક ઘરની અંદર આવા હોય છે, છૂટાછેડા ભલે થાય પણ નમતું નહીં જોખું, હું જતું નહીં કરું. આ વૃત્તિ ઘરની અંદર પરિવારની અંદર રહે છે તો થોડુંક જતું કરી દો, નમી જાઓ, ઝૂકી જઈએ તો પ્રેમથી રહી શકાય છે. માફી માગી લેવી, ઘરની અંદર ક્ષતિ સ્વીકારો. ઘરમાં નાના મોટા સ્વભાવ તો કેટલાક ના રહેવાના, અને તમે ગમે તેટલો પ્રયત્ન કરશો ને તો એ અમુક લોકોના સ્વભાવમાં કોઈ સુધારો નહીં થાય. કારણ કે અમુક લોકો નક્કી કરીને આયા છે કે હમ નહીં સુધરેંગે. નહીં, કુકરમાં આપણે પેલા મગ બાફીએ ને, સીટી મારીએ, અમુક ગોંગડા હોય છે, 5 હાથ સીટી મારો ને તો યાર બફાતા જ નથી. એમ અમુક ગમે તેટલી કથાઓ સાંભળે, પારણ સાંભળે, બફાય જ નહીં, સીટી મારી મારીને થાકી જાય. અમુક નક્કી કરીને સુધરવું જ નથી, એને શું કરવાનું તમારે બોલો? નહીં, આપણા રાજકોટમાં કેટલાક છે તે સ્કૂટર પાછળ લઈને ફરે છે, આ મારું માથું છે, ફૂટી જાય ભલે ફૂટી જાય, હેલ્મેટ નહીં પહેરવું. બોલો, આવા કેટલાક માણસો ભલે ફૂટી જાય હેલ્મેટ નહીં. તારા બાપુજી માથું ચાલતું હશે કઈ? હવે ગવર્મેન્ટના નિયમ છે, હેલ્મેટ પહેરવું જ પડે. તમારી ગાડી હોય એટલે તમે રાઈટ સાઈડ ચલાવો, ચાલતું હશે લેફ્ટમાં જ ચલાવી જ પડે, નિયમને અનુસરવું પડે. તો ક્ષતિ સ્વીકારો. ભૂલ હોય નાની મોટી ઘરમાં સ્વભાવ રહેવાના. ઘરની અંદર કોઈકનો બોલવાનો સ્વભાવ હોય, કોઈકનો ખાવાનો સ્વભાવ હોય, એ સ્વભાવની વચ્ચે જીવન જીવતા શીખી જવાનું. સ્વભાવની વચ્ચે જે કઈ સારાપણું છે, મોટા મોટા તકલીફ હતી. અબ્રાહમ લિંકન અમેરિકાના શ્રેષ્ઠ રાષ્ટ્ર પ્રમુખ કહેવાય, કઠિયારાનો દીકરો, અને અમેરિકાનો રાષ્ટ્ર પ્રમુખ થયો. એના પત્ની અત્યંત વિચિત્ર હતા. અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખના પત્ની અત્યંત વિચિત્ર હતા. એકવાર ઘરમાં મહેમાન આવ્યા હતા, લિંકન બેઠા હતા, અને ઘરવાળી ગુસ્સામાં આવી અને જોર જોરથી બોલી, ગાળો બોલી, અપશબ્દો બોલી. મહેમાન તો બે ઘડી જોઈ રહ્યા કે વડાપ્રધાન આવી ગાળો એની ઘરવાળી બોલે. અને થોડીક વાર થઈ અને ઘરવાળીને હજી ગુસ્સો ના ઉતર્યો ને, એટલે ગરમ ગરમ ચા લઈ આવી લિંકન પર ચા રેડી એના શર્ટ પર. તો લિંકન શાંતિથી બેઠા હતા. એટલે પેલા મહેમાનની ધીરજ ના રહી, એટલે એના ધર્મપત્ની જતા રહ્યા ને, આમ તો ધર્મપત્ની નો અધર્મપત્ની જતા રહ્યા ને. પછી પેલા મહેમાને પૂછ્યું કે તમારી ઘરવાળીએ ચા રેડી તો તમને સહેજ પણ દુઃખ ના થયું? લિંકન કે મને ખબર જ હતી કે ગાજવીજ થાય છે એટલે વરસાદ થવાનો છે. ગાજવીજ ધડાકા થતા હતા ત્યારથી જ મનમાં નક્કી હતું કે છાંટા થોડા તો પડશે. આટલી તૈયારી બોલો. આવા માણસોને કરી તે દુઃખી કરી શકાય? એને સમજણ કેળવી લીધી કે પત્નીનો સ્વભાવ છે જ, સ્વીકારી લીધું. આપણે જેમ છકડાવાળા માણસો કોઈ દિવસ વિચાર કરે કે ઓટો સ્ટાર્ટ થાય છકડો, એમ દોરડાથી ખેંચવાનું જ છે. એમ અમુક ગાડીએ સ્ટેટ કરી દીધું છે. એમ આપણે પણ જેની સાથે રહીએ છીએ એની અંદર સ્વભાવની અનુરૂપ વિચાર કરી લેવાનો કે આટલા સ્વભાવ તો રહેવાના જ. એનામાં જે કઈ સારાપણું છે એ જોવાનો પ્રયત્ન કરવો. અહીંયા બેઠેલા પાઇનેપલ ખાધું છે આજે નહીં. પાઇનેપલ ફ્રૂટ તરીકે સારું છે, પણ એની મોટી તકલીફ શું છે? કાંટા. ઉપર કેટલું બરછટ છે, અંદર પાછા થોડાક કાંટા. એ કાંટા બધા દૂર કરી નાખો પછી તો એકદમ રસાદાર પાઇનેપલ આવે છે. મોઢા પર મૂકો ને પાણી છૂટે. એમ આપણી આજુબાજુમાં કેટલાક પાઇનેપલ જેવા હોય, તો કાંટા કાઢી નાખો, બાકીના ભાગ તો સારા છે જ ને. આપણે નાળિયેર લાવીએ છીએ આપણા ઘરમાં, નાળિયેર ભગવાનને અર્પણ કરવા લાવીએ છીએ. એ નાળિયેર દેખાવમાં ફોટા પાડવા જેવું હોય છે?
નાળિયેરનો કોઈ લુક જ નથી, કોઈ સારું ફળ ના કહેવાય નાળિયેરને. એ બહારથી કેવું લાગે, બરછટ લાગે, ઉપર કાળું હોય, પાછું પેલું કથ્થઈ કલર જેવું હોય, એકદમ વેરવિખેર થઈ ગયેલું હોય. પણ એ નાળિયેરને છોલી નાખો, ઉપરના રેસા દૂર કરી નાખો, અંદરની કાટલીન તોડી નાખો, પછી અંદર તો જળ છે ને, કચરો કાઢી નાખો, બાકીનો ભાગ તો સ્વીકાર કરી લો. એમ જેની સાથે આપણે રહીએ છીએ એમાં કંઈક ખરાબપણું હશે, એ ખરાબને જતું કરો, બાકીનો જે કંઈ સારો ભાગ છે એનો સ્વીકાર કરીએ. તો ઘરના સભ્યો સાથે, પરિવારના સભ્યો સાથે, જેની સાથે રહીએ છીએ એની સાથે પ્રેમથી રહી શકીએ. તો આત્મીયતા, હ્યુમન રિલેશન માટે આ સમજવાની વૃત્તિ જરૂરી છે. અને આ બધા કરતા એની સાથે સાથે એક અગત્યનો મુદ્દો એ છે કે પરસ્પર બંનેના જીવનમાં ચારિત્ર અગત્યનો મુદ્દો. જો આ નહીં હોય તો એ તકલીફ થશે. હમણાં થોડાક સમય પહેલા રાજકોટના એક આર્કિટેક્ટ મને મળવા માટે આવ્યા. ધ્યાનથી સાંભળજો, શું રાજકોટ કઈ દિશામાં જઈ રહ્યું છે. BRTS બની ગયું રાજકોટમાં. વાહ, બહુ સારો પ્રોગ્રેસ થઈ ગયો. BRTS થઈ ગયું એટલે હજુ ફ્લાયઓવર બ્રિજ કરવાના છે. કરો ફ્લાયઓવર બ્રિજ, બનાવો ફ્લાયઓવર. અને જરૂર છે, એ પ્રમાણે થવા જોઈએ. હું ના નથી પાડતો. સુરતમાં 60 ફ્લાયઓવર બ્રિજ છે, 54 છે, બીજા 8-9 નવા થઈ રહ્યા છે. રાજકોટમાં હજી તો 5-7 માંડ છે. આ કયા લેવલ પર પહોંચવાનું છે, હજી તો થવું જોઈએ. પણ એની સાથે જે અધોગતિ છે, આ રાજકોટના આર્કિટેક્ટ મળવા માટે આવ્યા. રડતા હતા મારી પાસે. શું તકલીફ છે? એ કે સ્વામી ઘરવાળી સાથે તકલીફ છે. તકલીફમાં શું થાય છે? એ કે ઘરવાળીને બીજા સાથે સાંધો છે. એવું ના હોય. મને કે હા છે. તો ઘરવાળા શું કરે છે? રાજકોટની એક નામાંકિત સ્કૂલની અંદર શિક્ષિકા છે. પાછા નામ નથી બોલી શકતો. રાજકોટની નામાંકિત સ્કૂલની અંદર શિક્ષિકા છે. આ ભાઈ આર્કિટેક્ટ છે. કીધું ઘરવાળાને કોક આવું ન કરાય. એ કે મેં સમજાયું કે આપણા ત્યાં 10 વર્ષનો દીકરો છે અને તમે કયા પ્રકારના સંબંધ રાખો છો. તો ઘરવાળી મને શું કહે છે એના પતિને? એ કે યુ આર માય હસબન્ડ, હી ઇઝ માય ફ્રેન્ડ. તું મારો પતિ છે, એ મારો ફ્રેન્ડ છે, એટલે ફ્રેન્ડશિપ તો એની સાથે રહેશે. એ કે સ્વામી લગ્નના 12 વર્ષ પછી અમારા છૂટાછેડા થયા. અને મારી પાસે રડતા રડતા શું બોલ્યા? એ કે સ્વામી રાજકોટના કેટલાય ઘરની ડિઝાઇન મેં બનાવી, પણ મારી ડિઝાઇન મને કામ ન લાગી. જો ઘરમાં ઝઘડા થયા, પરિવારની અંદર પ્રશ્ન થયો, જો ચારિત્રમાં દ્રઢતા નહીં હોય, પ્રશ્ન થવાના. અને આ વધતું જવાનું. આ ફેસબુકના કલ્ચરમાં, આ ઈમેલના કલ્ચરની અંદર આ વધતું જવાનું. આવનારા દિવસોની અંદર તમે એમ માનો છો કે દીકરા દીકરીને પ્રશ્ન નહીં થાય? પ્રશ્ન વધવાના. જો આ કલ્ચરમાં રહ્યા તો હ્યુમન રિલેશન તૂટી જવાના, બહારના રિલેશન વધી જવાના. એ બધાની વચ્ચે સંસ્કાર જોઈશે. પરિવારમાં પ્રેમથી રહેવા માટે, આત્મીયતા વધારવા માટે, એના માટે પ્રમુખ સ્વામીજીએ મંદિર કર્યું છે. કાલાવાડ રોડ પર અહીંયા જે મંદિર બનાવ્યું છે, આ રાજકોટના પ્રત્યેક વિસ્તારોમાં 47 વિસ્તારોમાં તો સભાઓ થાય છે. આ એક પારાયણ જોવો છો, આના કરતા એ મોટી મોટી 10-10 પારાયણો રાજકોટના વિસ્તારમાં થઈ રહી છે. 47 સભા પ્રત્યેક એરિયામાં થાય. અહીંયા બજરંગવાડીમાં થાય છે, કોઠી કમ્પાઉન્ડમાં થાય, રેસકોર્સમાં થાય, અહીંયા યુવક મંડળની સભા ચાલે છે. શેના માટે આ સભાઓ? શેના માટે આ મંદિરો? સંસ્કાર ઘડતર માટે. જો આ નહીં હોય તો આવનારા દિવસોની અંદર પરિવારમાં આત્મીયતા નહીં રહે, પરિવારમાં સંપ નહીં રહે. બહારનું ચિત્ર જુદું છે, અંદર ચિત્ર બદલાઈ જાય છે. એને સંસ્કાર આપવાના છે. આજે મા બાપ પાસે સમય નથી, અને હોય તો એ સંસ્કાર નથી હોતા. શું એને તાલીમ આપવાના? એકવાર એક છોકરો આંબા પર કેરી પાડવા ચડ્યો, એટલે પેલો માળી આવી ગયો. માળી કે ખબરદાર, પૂછ્યા વગર ચડ્યો, હમણાં તારા બાપને બોલાવી લાવું છું. એ કે ક્યાં જાઓ છો? એ કે ઘેર. એ કે ઘેર ના જતા. તો કે ક્યાં જવું? એ કે હામેના આંબા પર મારા બાપુજી ચડ્યા છે. મારા બાપુજી હામેના આંબે ચડ્યા, ત્યાંથી બોલાવી લો. હવે એનો બાપ હામેના આંબે ચડ્યો હોય, ફરિયાદ કોને કરવી? બાપ સિગરેટ પીતા હોય, બાપ ગુટકા ખાતા હોય, સંતાનોમાં કયા પ્રકારના સંસ્કાર રેડી શકે? એમ આપણા સંતાનોમાં જે સંસ્કાર આપવા હશે, તાલીમ આપવી હશે, તો આપણે સંસ્કારી બનવું પડશે. તો થશે. થોડાક વર્ષો પહેલા ભારતના રેલવે સ્ટેશન પર એક દંપતી પોતાના સંતાન લઈને ટ્રેનમાં મુસાફરી કરવા જતા હતા. સ્ટેશન પર પતિ ટિકિટ લેવા માટે ગયા, પાછા આવ્યા. પત્નીએ પૂછ્યું ટિકિટ લીધી? એ કે ના લીધી. કેમ? એ કે ટ્રાફિક બહુ છે. એ કે ટ્રાફિક બહુ છે એટલે ટિકિટ લેવાની નહીં? એ કે ટિકિટ લેવા જઈશું, ટ્રેન જતી રહેશે, એટલે આપણે ચડી જઈએ, પછી રસ્તામાંથી કંઈક લઈશું, નહીં તો ઉતરી જઈશું. પત્ની કેમ ના ચાલે? ટિકિટ તો લેવી જ પડે. એ કે પણ ટ્રેનમાં ભીડ બહુ છે, ખબર નહીં પડે, આટલી બધી મુસાફરો છે, એમાં ટિકિટ લીધા વગર પહોંચી જવાશે, ભારતમાં જ ચાલે? એની પત્ની કે ભલે ટીસીને ખબર ના પડે, આજુબાજુના પેસેન્જરને ખબર ના પડે, પણ આપણી સાથે જે દીકરાઓ મુસાફરી કરે છે એને તો ખબર પડશે ને કે મા બાપે ચોરી કરતા આપણને શીખવાડ્યું છે. મારે મારા દીકરાને ચોર નથી બનાવવો. અને ટિકિટ લેવડાવી, પછી ટ્રેનમાં મુસાફરી કરી. તમને જાણીને આશ્ચર્ય અને આનંદ થશે, એ પતિ પત્નીનો સંતાન એટલે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ સાહેબ તો રાષ્ટ્રપતિ થાય.
એ કલામના રાષ્ટ્રપતિ ભવનમાં 240 કે 300 જેટલા ઓરડા છે, એમાંથી 2 જ ઓરડા રાષ્ટ્રપતિ અબ્દુલ કલામે વાપર્યા છે. મુસલમાન છે છતાં ભારતના 80 કરોડથી વધારે હિન્દુઓને એના પ્રત્યે આદર છે. શેનો આદર છે? એની પ્રમાણિકતાનો આદર છે. આ પ્રમાણિકતા ક્યાંથી આવી? મા બાપે રેડી, મા બાપે આદર્શ બનાવ્યો. એટલે અહીંયા બેઠેલા બધા મા બાપ સાથે સંકલ્પ એ કરવાનો છે, આપણા પરિવારને જો આદર્શ પરિવાર બનાવવો હોય, આપણા પરિવારમાં જે કંઈ નાના મોટા પ્રશ્નો છે એને સમાવવા હોય, તો એના માટે આ સત્સંગ છે, એના માટે સભા છે, એના માટે પ્રમુખ સ્વામીજી જેવા સંત છે. પ્રશ્ન તો આવવાના, જાત જાતના પ્રશ્ન આવશે. મહાભારતમાં યુધિષ્ઠિરને બધા સારા હતા, તો એ કેવો પ્રશ્ન આવ્યો? એકવાર યુદ્ધ ચાલુ હતું, યુદ્ધ દરમિયાન કર્ણ સાથે યુધિષ્ઠિરનું યુદ્ધ થયું, યુધિષ્ઠિર ગવાયા અને પછી પોતાની છાવણીમાં ગયા. થોડીક વાર પછી કૃષ્ણ અને અર્જુન ત્યાં પહોંચ્યા અને યુધિષ્ઠિરે પ્રશ્ન કર્યો એ કે અર્જુન, કર્ણ મરી ગયો? એ કે ના, કર્ણ તો નથી મર્યો. તો તું કેમ અહીંયા આવ્યો? એ કે હું તમારી ખબર પૂછવા માટે આવ્યો. યુધિષ્ઠિર ગુસ્સે થઈ ગયા અને અર્જુનને ન બોલવાનું બોલ્યા કે તું નાલાયક છે, તું કર્ણને મારી ના શક્યો, તારા ગાંડીવને ધિક્કાર છે. આવા અપશબ્દો યુધિષ્ઠિર બોલ્યા, ગાંડીવનું અપમાન થયું એટલે અર્જુન ગુસ્સે થયા. અર્જુન કે આજે ભાઈને પતાઈ જ દઉં. અર્જુને તલવાર કાઢી અને યુધિષ્ઠિરને મારવા ગયા. કૃષ્ણ કે તું શું કરે છે? અંદર અંદર ઝઘડો છે, યુધિષ્ઠિરને મારી નાખીશ, આ તારા મોટા ભાઈ છે. અને અર્જુન એમ બોલ્યા, અર્જુન કે મારી પ્રતિજ્ઞા છે, જે મારું અપમાન કરશે ચલાઈ લઈશ, પણ મારા ધનુષ્યનું ગાંડીવનું અપમાન કરશે ને એને મારી નાખીશ, આજે જ પતાઈ જ દેવો છે. કૃષ્ણ હતા વચ્ચે આવ્યા. કૃષ્ણ કે એને ન મરાય. આપણા ગ્રંથોમાં લખ્યું છે કે તમે કોઈકનું અપમાન કરો ને એ હત્યા કર્યા બરાબર છે. એટલે તો યુધિષ્ઠિરનું અપમાન બરાબર, એટલે હત્યાનો તને સંતોષ થઈ જાય. કૃષ્ણે ઉપાય બતાવ્યો. એટલે અર્જુને ચાલુ કર્યું કે તારા લીધે જ તકલીફ છે. એક તો જુગાર હારા તું રમ્યો ને અમને જંગલમાં જવું પડ્યું, તારા લીધે દ્રૌપદીનું વસ્ત્રાણ થયું, તારા લીધે મહાભારત થયું. યુધિષ્ઠિરને એટલી ગાળો આપી, હત્યા કર્યા બરાબર કરી દીધું. હવે થોડીક વાર થઈ અર્જુન સેટ થઈ ગયો અને હવે અર્જુન પાછો શું કહે છે, હવે મારે મરી જવું છે, કારણ કે મેં મારા મોટા ભાઈનું અપમાન કર્યું. ત્યાં કૃષ્ણ ભગવાને પાછું શીખવાડ્યું કે મરવું છે ને તો પોતાના વખાણ કર, તો મર્યા બરાબર છે. એટલે અર્જુને પોતાના વખાણ ચાલુ કર્યા, એમ માઇન્ડ સેટ કર્યો. ત્યાં યુધિષ્ઠિરની છટકી, એ કે હવે મારે મરી જવું છે. મહાભારત વાંચજો, આ બનેલી ઘટના છે. પણ કૃષ્ણ વચ્ચે હતા એટલે સમાધાન આપતા ગયા અને પાંડવ કુટુંબને બચાવી લીધું. અહીંયા બેઠેલા બધા તમારા કુટુંબમાં પ્રશ્ન આવશે, એકાદા કૃષ્ણને રાખો, આવા એકાદ ગુણાતીત સંતને રાખીએ, એ પ્રશ્નોની વચ્ચે કંઈક સોલ્યુશન આપણને આપી શકે. પ્રશ્ન તો આવવાના, કેવા કેવા પ્રશ્ન આવે. હું બોરસદમાં પારાયણ કરવા જતો હતો અને એક છોકરાનો મને ફોન આવ્યો. એ કે સ્વામી એક સિરિયસ વાત કરવી છે. મેં કરો. મને કે સ્વામી મારા એન્ગેજમેન્ટ થઈ ગયા. તો આ તો આનંદના સમાચાર. એ કે સ્વામી સાંભળો તો ખરા, 15 દિવસ પછી મેરેજ છે. આ તો વધારે સારા સમાચાર કહેવાય, કારણ કે ઘણાને ખાલી હગાઈ જ થાય છે. તાર લગ્નનું નક્કી થઈ ગયું. એ કે પણ સ્વામી સાંભળો તો ખરા, જેની સાથે લગ્ન છે છોકરીને બીજે લફરું છે. મેં કીધું હવે જ સિરિયસ કહેવાય, કારણ કે કંકોત્રી છપાઈ ગઈ હોય અને એ વખતે તમને ખબર પડે કે એને બીજે લફરું છે. કીધું હવે શું કરવાનું? મને કે એના માટે તમને ફોન કર્યો. મેં કીધું દોસ્ત મને આવો કઈ અનુભવ નથી, તો મને શું કરવા ફોન કર્યો? મને કે ના કંઈક સમાધાન આપો. તું એક કામ કર, છોકરીને કહી દે કે મારે તારી સાથે લગ્ન નથી કરવા. એ કે સ્વામી મેં કઈ જોઈ, છોકરી એમ કહેશે કે પરણીશ તો તને જ પરણીશ, નહીં તો આત્મહત્યા કરીને મરીશ. એ તો માનતી જ નથી. કીધું હવે શું કરવાનું? મને કે સ્વામી એટલે તમને ફોન કર્યો, કંઈક સમાધાન આપો. કીધું એક કામ કર, છોકરીના બાપને કહી દે કે આ ડિફેક્ટિવ પીસ છે, તમારે સેમ્પલ ઘેર રાખો. એ કે સ્વામી દીકરીના બાપ તો વિલન જેવા છે, મારા સસરા તો એને કહેવાય એવું જ નથી, એ તો નહીં તો મને મારી નાખશે. કીધું હવે શું કરવાનું? કીધું એક કામ કર, તારા પપ્પાને કહી દે પપ્પા મને મંજૂર નથી મેરેજમાં, લગ્ન નથી કરવા. એ કે સ્વામી મારા પપ્પા તો એટલા સજ્જન છે, એમણે આવા દુઃખના સમાચાર ક્યારે સાંભળ્યા જ નથી, એને હાર્ટ એટેક આવી જશે, એ મરી જશે. ન તો દીકરીને કહેવાય, ન તો દીકરીના બાપને કહેવાય, ન તો દીકરાના બાપને કહેવાય. બધું કરવાનું શું? એણે મને શું કીધું? સ્વામી જલ્દી સમાધાન આપો, નહીં તો હું આત્મહત્યા કરીને મરી જઈશ. 2 ઘડી મને ટેન્શનમાં મૂકી દીધું. મેં કીધું મારે કઈ નહીં કરવું પડે ને, આને જો કઈ સમાધાન નહીં આપું તો. કેવા પ્રશ્ન આવે છે બોલો. આપણી કલ્પના આવે, હું તો ગાડીમાં જતો તો પારાયણ કરવા બોરસદમાં, બોચાસણ બાજુ, અને ત્યાં પ્રશ્ન મૂંઝવણમાં કે લગ્નના 15 દિવસ પહેલા કંકોત્રી છપાઈ ગયો હોય, કલા નિકેતનની હાડીઓ આવી ગઈ, કલ્યાણના દાગીના આવી ગયા હોય, અને એની વચ્ચે આ પ્રશ્ન થાય કે 15 દાડા પહેલા ખબર પડે કે છોકરીને બીજે લફરું છે, શું કરવાનું? પણ એનું સમાધાન, એનું શું થયું પાછું તમને કહી દઉં. એકવાર કથા મારે કહેવાનું રહી ગયું ને, તો કથા પછી એક ભાઈ મારી પાછળ આવ્યા. મને કે પેલા બેનું શું થયું હતું પછી? એટલે તમને કહી દઉં પાછું. પેલા બંને પૂનામાં જ રહે છે, પ્રેમથી રહે છે. પેલા બંને પૂના, હું જઈ આવ્યો પાછો એના ત્યાં પૂનામાં. પૂના IT એન્જિનિયર છે. એટલે મેં એને પૂછ્યું, મેં કીધું દોસ્ત
તું એની સાથે જ રહેશ? હા કે સ્વામી એની સાથે જ. પ્રમુખ સ્વામી મહારાજને વચ્ચે ભેળવ્યા, બધું સેટ થઈ ગયું, સ્વામીને આશીર્વાદ મળ્યા. પછી મેં એને કીધું, દોસ્ત તું તો એમ કહેતો છોકરી ખરાબ છે. એ કે ના સ્વામી, છોકરી સીતા જેવી છે. બોલો, એનો જ પાછો મને બોલવા લાગ્યો. મને કે સ્વામી છોકરી સીતા જેવી જ. મને તું કેમ ફરિયાદ કરતો હતો? કે સ્વામી વચ્ચે રાવણ લંગન નાખી ગયું ને એમાં તકલીફ થઈ. બાકી એ તો સીતા જ છે. પરિવારમાં પ્રશ્ન આવવાના, પણ એની વચ્ચે આ ગુણાતીત સંત, આ સત્સંગ તો આનંદથી રહી શકીએ છીએ. એના માટે આ પારાયણ છે, એના માટે આ કથા વાર્તા છે. આજની આ પારાયણની પૂર્ણાહુતિ આજના દિવસથી વિરામ આપશું, પણ થોડોક સંકલ્પ સાથે આપણે સૌ આ કરીએ. હવે પછી કોઈ પણ વ્યક્તિ સાથે રહીએ, ઓછામાં ઓછી ફરિયાદ કરો. ફરિયાદ ન કરો એમ નથી કહી શકતો, એ તો અત્યંત અઘરું છે. ઓછામાં ઓછી ફરિયાદ ન થાય એવું બનાવવાનો સંકલ્પ કરીએ. બીજું, બીજા પર દોષારોપણ કરતા પહેલા આપણે વિચાર કરીએ કે જેમ બીજી વ્યક્તિની તકલીફો છે એમ આપણી પણ બીજાને તકલીફ પડતી હશે. હું મારી જાતને નથી સુધારી શકતો તો બીજી વ્યક્તિનું કઈ રીતે સુધારી શકીશ? આ થોડાક વિચાર સાથે રહીએ. આના જ માણસો રહેવાના, પ્રશ્ન થવાના જ. કેટલાક લોકો શું કે સ્વામી ઘરવાળા નથી ગમતા, બીજા લાવો, બીજા કઈ હરાવાના, હોને મઢે લાવવાના. યાદ રાખો, દુનિયાની કોઈ પણ ગાડી મેન્ટેનન્સ વગરની આવતી જ નથી. સમજણ પડી? કોઈ પણ ગાડીમાં ઓઇલિંગ કરવું જ પડે, ગ્રીસ નાખવું જ પડે, પેટ્રોલ ભરવું જ પડે, પ્લગ સાફ કરવો જ પડે, કાર્બન થાય જ. કોઈ પણ ગાડી મેન્ટેનન્સ માગે જ. એમ પત્ની કે દીકરા કે જેની સાથે કામ કરીએ છીએ, વેરેન્ટેજ આવે જ, મેન્ટેનન્સ આવે જ. એમ કોઈ માણસ બધું જ આપણું ધાર્યું કરે એવું શક્ય જ નહીં બને. હ્યુમન રિલેશન આને કહેવાય. આ બીજા દિવસની વાત છે. આવતીકાલે પારાયણની અંદર ત્રીજો દિવસ છે, છેલ્લો દિવસ. હવે વધારે હેરાન નહીં કરીએ તમને. ત્રીજા દિવસની પૂર્ણાહુતિની અંદર આપણે વાત કરવાના છીએ ભગવાન સાથેના રિલેશન. પહેલા દિવસે જોયું હતું પોતાની જાત સાથે રિલેશન, આજે વાત કરી વ્યક્તિ સાથેના રિલેશન. આવતીકાલે વાત કરી છે ભગવાન સાથે રિલેશન કરી રીતે બાંધવા. અરે ભગવાન તો આકાશમાં છે, ભગવાન તો ફોટામાં છે, એની સાથે આપણે કઈ રીતે રિલેશન બાંધી શકીએ? ભગવાનને માનવું એટલે શું, ભગવાન સાથે જોડાવું એટલે શું, એની વાતો હું કાલે કરીશ. કેટલાક કહે છે ને કે ભગવાન ક્યાં છે, ભગવાન કેવા છે, ભગવાનની આટલી ભક્તિ કરીએ છીએ તો એ તકલીફો કેમ, અને જે ભગવાનને નથી માનતા એ આરા જલસા કરે છે. એ પ્રશ્નોના જવાબ પણ હું કાલે પારાયણમાં આપીશ. લોકોને તકલીફો છે, ભગવાન જોતા નથી. ભગવાન હોય તો ભૂકંપ કેમ થાય, ભગવાન હોય તો સુનામી કેમ થાય, ભગવાન હોય તો પરીક્ષામાં મારો એકનો એક દીકરો નપાસ કેમ થયો. ભગવાન પર આપણે દોષારોપણ કરીએ છીએ. એની વચ્ચે ભગવાન કોણ છે, ભગવાન સાથેનું જોડાણ કોને કહેવાય, એ વાતો સમજવાનો કાલે પ્રયાસ કરીશું. પણ છેલ્લે થોડીક વાત એ કરવી છે. આવતીકાલે છેલ્લો દિવસ છે એટલે આપણે એક સ્કીમ બહાર પાડીએ છીએ, થોડું પ્લાનિંગ એવું કરીએ છીએ. કાલે જેટલા કઈ માણસો પારાયણમાં આવીએ ને એ બધાને જયારે સભા પછી છૂટે ને ત્યારે બધાને 1,000 રૂપિયા રોકડા આપવા છે. આવું પ્લાનિંગ આપણે વિચાર્યું છે. આજે માથા ગણવાના છીએ એટલે એટલી 1000ની નોટો થોડીક લાવી રાખશું. એટલે આવતીકાલે સભામાં બધાને વિનંતી કે બધા આવશો ને, 1,000ની નોટ બધાને આપવી છે. બોલો, આ જાહેરાત જો તમે સાચી માનો મારી વાત, તો ઘણા બા બાપુજી ઘરે હુતા ને ખાટલા હોતા લઈ આવશે. એ કે પડ્યા રહેજો, 1000ની નોટ આવશે કે દૂધ નીકળી જશે મહિનાનું. નાના છોકરાને ટાબરિયાને લઈ આવશે. 1000 રૂપિયાની નોટ મળે. આવતીકાલે 1000 નહીં, લાખ રૂપિયાની વાત હું કરીશ. રે શ્યામ તમે સાચું નાણું. ગોપીઓએ શું ગાયું, મીરાબાઈ શું બોલ્યા? પાયો જી મહિને રામ રતન ધન પાયો, વસ્તુ ન ખૂટે ચોર ન લૂટે. એ ધન કયું છે? એ ભગવાન જેના જીવનમાં આવી જાય એને દુનિયાના કોઈ પ્રશ્ન નડતા નથી. શું પ્રમુખ સ્વામી મહારાજ ભગવાન ભજે છે, મંદિર શેના માટે અને મંદિર શું કામ કરી શકે છે, એની વાતોને કાલે સમજવાનો પ્રયત્ન કરીશું. પણ છેલ્લે વિનંતી એ કરવાની, આજે જેમ સગા સંબંધી મિત્રો સાથે આવ્યા, આવતીકાલે થોડોક પ્રયત્ન કરીએ. શ્રોતાના 2 પ્રકાર હોય છે, એક કાગડા જેવા, બીજા કૂતરા જેવા. ખબર પડી? કૂતરાને પોતાને કઈક રોટલો મળે ને તો પોતે ખાઈને વધે એટલો ખાડો કરીને દાટી દે. બીજા કૂતરાને કે નહીં કે આપણે રોટલો વધ્યો છે. પણ કાગડાને ખબર પડે કે રિસેપ્શન છે, 12 બાસુદી નાખી છે, અને તાત્કાલિક મેસેજ કરે, કોલ કરે, મિસ કોલ કરે. અને બધા જ લુવાણા કાગડાને, કડિયા કાગડાને, મિસ્ત્રી કાગડાને, પટેલ કાગડાને, દરબાર કાગડાને બધાને ફોન કરીને જડાઈ દે કે અહીંયા છે ને પડ્યું છે. કાગડા આખી જ્ઞાતિ ભેગી કરી દે. મને જે માલ મળ્યો, મને જે વસ્તુ મળી છે એ લોકો સુધી પહોંચાડવી છે. ખબર પડી શેના જેવા થવાનું આપણે? આમ કાગડા જેવા ન થવું, પણ ગુણોની અંદર, ગુણોના વિતરણમાં જે વાત આપણને સમજાઈ છે એ વાત લોકો સુધી આપણે પહોંચાડવી છે. તો આવતીકાલે સાંજે પારાયણમાં પૂર્ણાહુતિ છે, છેલ્લો દિવસ છે. આવતીકાલે વિશેષ પ્રસાદનો પણ આપણે સૌ કોઈ લાભ પ્રાપ્ત કરીશું. પણ સાથે સાથે ખૂબ મોટી સંખ્યામાં આપણે સૌ કોઈ આ પારાયણની પૂર્ણાહુતિ પર્વનો લાભ પ્રાપ્ત કરીએ.
આપ બધા પારાયણમાં 2-2 દિવસથી લાભ પ્રાપ્ત કરી રહ્યા છો. ખૂબ શાંતિથી પોતાનું સ્થાન જાળવી રાખો છો. હવે આ એનાઉન્સર ઉદ્ઘોષક થોડીક જાહેરાત કરે તે દરમિયાન બધા બેસી રહેજો. ઉતાવળથી ઊભા ન થઈએ. નીકળતી વખતે પ્રસાદની વ્યવસ્થા હોય તો શાંતિથી આપણે બધા એ કાર્યકર્તાની સૂચનાને અમલ કરીએ, ધ્યાન રાખીએ. આવતીકાલ સુધી તમામને હાર્દિક જય સ્વામિનારાયણ. ખૂબ મોટી સંખ્યામાં આપણે સૌ કોઈ પારાયણની પૂર્ણાહુતિનો લાભ પ્રાપ્ત કરી શકીએ એ જ ભગવાન સ્વામિનારાયણ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની